હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે 28 લેક્ચરની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતના નાના મોટા બધા જ ટોપિક કમ્પ્લીટ કરી દીધા. આઈ થિંક તમારા સિલેબસની અંદર જે પણ ટોપિક લખેલા છે, જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર ઓફ ગુજરાતના છે, એ ટોટલી મેં કમ્પ્લીટ કરી દીધા છે. હવે જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારા સિલેબસનો ધ્યાનથી તમે જોશો ને તો કલ્ચરની અંદર ભારત અને ગુજરાતનું કલ્ચર એક તો મિક્સ છે, સાથે સાથે સાહિત્યના પણ અમુક ટોપિક એની અંદર મૂકવામાં આવ્યા છે. આમ જોવા જઈએ તો સાહિત્ય આખો એક અલગ સબ્જેક્ટ છે, જે એકચ્યુઅલી મારો સબ્જેક્ટ નથી, પરંતુ સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જો તમને સાહિત્ય પૂછાયેલું છે તો મારી ફરજ છે કે ભાઈ આ ગુજરાતનો મેં સાંસ્કૃતિક વારસો ચલાવ્યો છે તો એના ભાગરૂપે જે સાહિત્ય આવે છે એ હું ચલાવું. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ સાહિત્યની આપણે વાત કરીએ, ચલો બીજું બધું ભૂલી જાઓ, ખાલી સાહિત્યની વાત કરીએ કે ભાઈ ગુજરાતનું સાહિત્ય, તો આ સાહિત્યની અંદર શું પૂછાઈ શકે? તો જો સૌથી પહેલા જ મોટામાં મોટું જે બર્ડન હોય છે એ હોય છે સાહિત્યકાર અને એમની કૃતિ. એટલે કે એક્ઝામની અંદર તમને કોઈ કૃતિ આપેલી હોય અને કૃતિ અથવા રચના આપેલી હોય અને એ રચના અથવા તો કૃતિ કયા સાહિત્યકારની છે, કયા કવિની છે, જો એવું પૂછાઈ જાય તો આ તમારો સિલેબસ બહુ મોટો થઈ જાય. એટલે કે તમે જો કેટલા બધા કવિ છે, સાહિત્યકાર છે અને એમની કેટલી બધી કૃતિઓ છે, તો એ તમે કઈ રીતના યાદ રાખો? તો જેને ભૂતકાળની અંદર સાહિત્ય કરેલું છે એમને તો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પરંતુ એવા સ્ટુડન્ટ જેને સાહિત્ય કદી અડ્યા જ નથી, સાહિત્ય ભૂતકાળની અંદર કદી વાંચ્યું જ નથી, તો સાહેબ એ હવે જો કૃતિ અને સાહિત્યકાર એ જો કરવા બેસશે તો એમનો ક્યારે પણ પાર આવવાનો નથી. પરંતુ આપણે માનીને લઈએ કે ભાઈ સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે જો તમને સાહિત્ય પૂછ્યું હોય તો આપણે ખાલી કૃતિ અને એનો રચનાકાર એટલું તમે છોડી દો, તો એના સિવાયનું જો તમે કરી દો તો કદાચ એવા ચાન્સીસ છે કે ભાઈ 60 થી લઈને 70% જે તમારા ક્વેશ્ચન છે સાહિત્યના એ સાચા પડી શકે. સાહેબ એ કેવી રીતના સમજાવો? હવે જો એક વસ્તુ આપણે છોડી દીધી, જે સૌથી વધારે મોટું બર્ડન શું હોય છે સાહિત્યની અંદર કે ભાઈ કોઈ રચના હોય અને એ રચના કયા સાહિત્યકારની છે એ જે પૂછાતું હોય છે. ઓકે, હું તમને ફેક્ટ કહું છું કે રિયલની અંદર પૂછાતું હોય છે. જો સાહિત્યના ક્વેશ્ચનો હોય તો એમાંથી સારા એવા ક્વેશ્ચનો આમાંથી પૂછાતા હોય છે અને એ સૌથી મોટું બર્ડન છે અને આ મુખ્ય વસ્તુ છે. આને જો તમે સાઈડ કરી દો તો બાકી છે ને 63% રહ્યું, મતલબ કે 30% તમારે મહેનત કરવાની છે. સાહેબ કઈ રીતના? જો બીજું શું પૂછાઈ શકે? તખલ્લુસ વધારે પૂછાય છે. હવે તખલ્લુસ તમે કરવા જાઓ ને તો તમે કદાચ વાંચ્યા પણ ના હોય ને તખલ્લુસ, તો તમારે 1 થી લઈને 2 કલાકની અંદર આરામથી તખલ્લુસ થઈ જાય. તખલ્લુસ જે ઉપનામ જેવું જ હોય છે, એટલે કે કોઈ સાહિત્યકાર હોય તો એનું કંઈક ના કંઈક તખલ્લુસ હોય છે. તો એ તખલ્લુસ એક્ઝામની અંદર ક્વેશ્ચન એમાંથી એકાદ માર્કનો બનતો હોય છે. તો એને કરતા વાર ના લાગે, મતલબ કે એક બાજુ તમે કવિઓના નામ લખી દો, બીજી બાજુ તખલ્લુસ લખી દો અને કવિના નામ સાથે તખલ્લુસને મેચ કરો, ટ્રીક બનાવો. આ વસ્તુ હવે નોર્મલ છે. હવે આ વસ્તુ તો તમને આવડતી જશે અને ભૂતકાળની અંદર આઈ થિંક મારા ચેનલની અંદર મેં વિડીયો પણ બનાવેલો છે તખલ્લુસને લઈને, તમે સર્ચ કરજો મળી જશે. જો કદાચ નહીં હોય તો હું બનાવી દઈશ, જેની અંદર કવિની સાથે સાથે તખલ્લુસ લખેલા છે અને તખલ્લુસના આધારે કવિને કઈ રીતના યાદ રાખવા એની મેં ટ્રીક બનાવેલી છે. ઓકે, તો એનો પણ વિડીયો છે. તો એક તો તખલ્લુસ તમે કરી દો, ચલો મૂકી દીધું. એના પછી બીજું શું તમારે કરવાનું? બીજું એ કરવાનું કે જે સાહિત્ય સ્વરૂપો છે એ બધા જ સાહિત્ય સ્વરૂપોની પ્રથમ કૃતિ કરવાની. એમાંથી પણ એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાય, એ પણ બહુ નથી. મતલબ કે આજના લેક્ચરની અંદર હું બધા જ સાહિત્ય સ્વરૂપો ચલાવી દઈશ અને એ બધા સાહિત્ય સ્વરૂપોની પ્રથમ કૃતિ પણ ચલાવી દઈશ. બહુ ઇઝી છે. જો તમે આમાં પણ કદાચ 2-3 કલાક કાઢો તો ઇઝીલી તમે સાહિત્ય સ્વરૂપો કમ્પ્લીટ કરી શકો છો. સાહિત્ય સ્વરૂપોનો મતલબ શું થાય? એટલે કે જો અલગ અલગ ટાઈપના રાગથી અલગ અલગ કવિઓ દ્વારા કંઈક ના કંઈક કહેવામાં આવ્યું હોય, જેમ કે આખ્યાન છે, છપ્પા છે, પછી પદ છે, તો આ બધા શું છે? સાહિત્ય સ્વરૂપો છે. તો એ બધા સાહિત્ય સ્વરૂપોની પ્રથમ કૃતિ કોના દ્વારા કઈ લખવામાં આવી છે એટલું તમે કરી લો, એનું એક કોષ્ટક બનાવી દો. આનો પણ ચલો હું એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ. આજે આપણે સાહિત્ય સ્વરૂપો ભણી લઈએ, એના પછી હું એક કોષ્ટક દ્વારા તમને ચલાવી દઈશ, જેમાં એક બાજુ સાહિત્ય સ્વરૂપ લખેલું હશે અને બીજી બાજુ એ સાહિત્ય સ્વરૂપની પ્રથમ કૃતિ લખેલી હશે, એ પણ હું કરી આપીશ. હવે એટલું તો થાય ને? તો ચલો એટલું કરી દો. એના પછી શું કરીશું? સાહેબ સાહિત્ય સંસ્થાઓ તમારી કરવાની છે. એટલે કે જે સંસ્થાઓ જે સાહિત્યની અંદર કામ કરે છે, એમાં ઘણી બધી સંસ્થાઓ છે જેની વાત આપણે ડિટેલ્સમાં કરીશું, એના ઉપર પણ એક લેક્ચર આવી જશે. એટલું કરી દો. અને એ સાહિત્ય સંસ્થાઓ દ્વારા કયા કયા પુરસ્કાર આપવામાં આવે છે સાહિત્યની અંદર, એ તમારે કરી દેવાનું. એ પણ ઈઝી છે. અને એમાં જે લેટેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હોય જે વ્યક્તિને, એનું નામ તમે યાદ રાખી લો. તો જો મોટામાં મોટું બર્ડન શું હતું?
કૃતિ અને સાહિત્યકાર એને તમે છોડી દો. જો તમે ભૂતકાળની અંદર ક્યારેય પણ સાહિત્ય ન વાંચ્યું હોય તો, અને અહીંયા જો સાહિત્ય સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે તમને પૂછ્યું છે તો એના ભાગરૂપે જેટલું પણ મારાથી બનતું હશે એ બધું સાહિત્ય હું કરાવી દઈશ. ક્લિયર? તો એટલું તમે વાંચી શકો છો. અને બાકી જો કોઈને ભૂતકાળની અંદર વાંચેલું હોય તો એમને તો કોઈ ચિંતા છે જ નહીં. ઓકે, એમને જે કૃતિ ગોખેલી હોય સાહિત્યકાર સાથેની તો એમાં તો કોઈ વાંધો નથી. પરંતુ જેને ભૂતકાળમાં કદી સાહિત્ય નથી વાંચ્યું તો હવે હું જે લેક્ચર લઈશ એટલું તમે કરી દેશો તો ચાન્સીસ છે કે જે સાહિત્યના ક્વેશ્ચનો પૂછાય આમાંથી સારા એવા ક્વેશ્ચનો તમારા બની શકે છે. 100% નથી કહેતો, પરંતુ સારા સારા ક્વેશ્ચનો બધા આમાંથી નીકળી જશે. ક્લિયર છે? ચલો તો શરૂઆત કરીએ છીએ. ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના મેં 28 લેક્ચર લીધા, એના સિવાય તમારા સાહિત્યના જે ટોપિક એની અંદર મૂકેલા છે એની વાત હવે કરવાની છે. એમાં સૌથી પહેલા જ આપણે જોઈશું સાહિત્ય સ્વરૂપો. હવે સાહેબ, સાહિત્ય સ્વરૂપોનો મતલબ શું? તો અલગ અલગ રાગ, અલગ અલગ પ્રકારો જેનાથી કોઈ વસ્તુ ગાવામાં આવી હોય, કહેવામાં આવી હોય, કટાક્ષ રૂપે હોય કે કોઈ ધાર્મિક રૂપે હોય, અથવા તો કંઈ પણ XYZ. એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણે આધુનિક છે તો આધુનિક ભાષામાં હું વાત કરું તો અત્યારે બે ટાઈપના ગીતો ચાલે છે. એક રેપ વાળા હની સિંહના અને બીજા અરિજીત સિંહના. તો અરિજીત સિંહના અને શું કહેવાય હની સિંહના આ બંને જે અલગ અલગ ટાઈપના, પેલો ભાઈ રેપ કરે છે, આ ભાઈ ગીત ગાય છે, તો આ શું થયું? તો આ બંનેના અલગ અલગ ગાન થયા કે નહીં? તો એ અલગ અલગ સ્વરૂપો છે, ગાવાના સ્વરૂપો છે. તો એવા આપણા ભૂતકાળની અંદર સાહિત્યકારોએ અલગ અલગ સ્વરૂપો બનાવેલા છે, જેની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. ક્લિયર? તો આજે આપણે બધા જ સાહિત્ય સ્વરૂપો જોઈશું. ઓકે, ચલો. તો ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો સંસ્કૃતમાંથી ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ થયો છે. ઇવન આપણી જે ગુજરાતી ભાષા છે એ પણ સંસ્કૃત ભાષા ઉપરથી જ ઉતરીને આવે છે. અને ગુજરાતી એ કોની ભાષા હતી? તો આર્યકુળની ભાષા હતી. આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી. ત્યારબાદ પ્રાકૃત થઈ, અપભ્રંશ થઈ, પછી શિષ્ટ ગુજરાતી થઈ અને અત્યારે માન્ય ગુજરાતી જે ચાલે છે એ થઈ. ગુજરાતી ભાષાનું મૂળ ક્યાં રહેલું છે? બધાને ખબર છે કે આપણી ગુજરાતી ભાષા છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરીને આવી છે. મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં સોળસેનની કુળની ભાષા બોલાતી હતી, જેનો એક અલગ ફાંટો ગુજરાતી તરીકે ઓળખાયો. 11મી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય દ્વારા ગુજરાતી ભાષાના બીજ રોપવામાં આવ્યા. ગુજરાતી સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્ય એમ બે ભાગની અંદર વિભાજિત કરી શકાય. હવે આપણે ગુજરાતી સાહિત્યને વિભાજિત કરવું હોય તો આ રીતના બે ફાંટા પડે. એક તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હવે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પણ બે ફાંટા પાડવા હોય તો એક જૈન સાહિત્ય, જે જૈન ધર્મના જે ઋષિ મુનિઓ થઈ ગયા તો એમના દ્વારા, જેમ કે હેમચંદ્રાચાર્ય જે જૈન ધર્મના એક મહાન કવિ સાહિત્યકાર થઈ ગયા, જેમણે ગુજરાતી સાહિત્યની એકચ્યુઅલી શરૂઆત કરી છે. તો એ જૈન ઋષિઓ કે મુનિઓ દ્વારા જે લખવામાં આવેલા છે સાહિત્યકાર એ બધા જૈન સાહિત્યની અંદર આવશે. અને નોન જૈન પર્સન, ઓકે, એમના દ્વારા જે સાહિત્યની રચનાઓ કરવામાં આવી છે એ જૈનેતર સાહિત્યની અંદર આવશે. એમનો સમયગાળો પણ અહીંયા લખેલો છે. જે જૈન સાહિત્ય છે આ જે યુગ છે એને રાસયુગ અથવા તો હેમયુગ કહેવામાં આવે છે. સમય તમે જોઈ શકો છો 1185 થી લઈને 1414 સુધીનો છે. અને જે જૈનેતર સાહિત્ય છે એ નરસિંહ મહેતા યુગ અથવા તો પ્રેમાનંદ યુગ કહેવામાં આવે છે, જેમનો સમયગાળો 1414 થી લઈને 1850 સુધીનો છે. એના પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય આવી જશે. તો હવે આ કઈ રીતના કેમ પ્રકાર પાડેલા છે? તો જો અલગ અલગ કાળની અંદર અલગ અલગ સાહિત્ય સ્વરૂપોનો ઉદ્ભવ થયો છે. જેમ કે જૈન સાહિત્યની અંદર અલગ અલગ સ્વરૂપો હતા, એટલે કે ગાવાની પદ્ધતિ અલગ અલગ હતી, લખવાની પદ્ધતિ અલગ અલગ હતી, સાહિત્યકારો દ્વારા અલગ અલગ રાગની અંદર બધું લખતા હતા. એના પછી જૈનેતર આવી અને એના પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય આવ્યું. વન બાય વન બધા યુગની અંદર જે પણ સાહિત્ય સ્વરૂપો બન્યા છે એ આપણે જોઈએ. સૌથી પહેલા જ આપણે વાત કરીએ જૈન સાહિત્ય. સમયગાળો મેં તમને કીધું એમ 1185 થી લઈને 1414 સુધીનો કહેવાય છે. જૈન સાહિત્ય જૈન મુનિ દ્વારા લખાયેલ હોવાથી તેને જૈન સાહિત્ય કહેવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા. તેમની કૃતિમાં સંસ્કૃત પ્લસ અપભ્રંશ ભાષા જોવા મળે છે. આથી તેમની કૃતિને પ્રથમ ગુજરાતી તરીકે સ્થાન મળેલ નથી, કારણ કે પ્રોપર ગુજરાતી ભાષાની અંદર એમને સાહિત્ય લખેલું નથી, અપભ્રંશ ભાષાની અંદર એ લખતા હતા. ઈસવીસન 1185 માં લખાયેલી કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ
એ સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં શુદ્ધ ગુજરાતી ભાષાના બીજ જે કોને રોપ્યા હતા, એટલે કે આ ભરતેશ્વર બાહુબલી રાસની રચના કોને કરી હતી, તો સાલીભદ્ર સુરી દ્વારા કરી હતી. એટલે કે આપણે હેમચંદ્રાચાર્યને પ્રથમ ગુજરાતી સાહિત્ય તરીકે એમને સ્થાન નથી મળ્યું, એમની કૃતિને સ્થાન નથી મળ્યું. કઈ કૃતિને મળેલું છે? ભરતેશ્વર બાહુબલી રાસ, જેની રચના સાલીભદ્ર સુરી દ્વારા, જે જૈન મુનિ જ હતા, ઓકે, એમના દ્વારા બીજ રોપવામાં આવ્યા હતા. આ કૃતિને ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક કૃતિ ગણવામાં આવે છે. ઈસવીસન 1185 થી લઈને ઈસવીસન 1414 સુધી જૈન મુનિઓ દ્વારા અનેક સાહિત્ય સર્જન કરેલું છે, જે વન બાય વન એક એક કરીને જોઈશું. બીજી વસ્તુ આગળ વાત કરીએ, જૈન સાહિત્યમાં સૌથી વધારે પ્રથમ તીર્થકર, તમને ખબર છે જૈન ધર્મના 24 તીર્થકર છે. એમાં પહેલા તીર્થકર જેમનું નામ શું છે? ઋષભદેવ, જેમનો પ્રતીક શું છે? સાંડ છે, આખલો છે, ઓકે. તો ઋષભદેવ. પછી 22માં તીર્થકર નેમિનાથ, જેમનું પ્રતીક સંઘ છે. અને 24માં એટલે કે છેલ્લા તીર્થકર કોણ હતા? ભગવાન મહાવીર સ્વામી. તો આ ત્રણ જે, આમ તો 24 તીર્થકર થઈ ગયા, પરંતુ આ જે ત્રણ મહાન તીર્થકર થઈ ગયા, એમના વિશે સાહિત્ય વધારે લખાયું છે. જૈનેતર સાહિત્ય, જૈનેતરનો મતલબ શું થાય? જૈન ધર્મ પછી તમે કહી શકો, અથવા તો જે જૈન મુનિઓ છે એમના દ્વારા લખાયું. એના પછી એક યુગ આવ્યો જેમાં નોન જૈન પર્શન દ્વારા સાહિત્યની રચના શરૂઆત થઈ, તો એ જૈનોત્તર કહેવામાં આવે છે. તો જૈનેતર સાહિત્યમાં તે જ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષ વર્ણન છે. તે જ રીતે જૈન સાહિત્યમાં નેમિનાથ ભગવાનનું વિશેષ સ્થાન છે. આપણા 18 પુરાણમાંથી એક વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો ઉલ્લેખ છે. કૃષ્ણ ભગવાન અને નેમિનાથ, નેમિનાથ એ જૈન ધર્મની અંદર 22માં તીર્થકર થઈ ગયા, તો એ બંને ગાઢ મિત્રો હતા એવો ઉલ્લેખ આપણને મળે છે. ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ આદિનાથના 2 પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જે વીરરસ પ્રધાન કૃતિ છે. જૈન સાહિત્ય ભક્તિ કે ધર્મરસ પર આધારિત છે, જેના પ્રકારોમાં ફાગો, બારમાસી, પ્રબંધ, રાસ, સ્તવન, ચચ્ચરી, ધવન, કક્કો મુખ્ય છે. આ બધા સાહિત્ય પ્રકાર છે, વન બાય વન એક એક કરીને આપણે જોવાના છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે જે આ ભરતેશ્વર બાહુબલી રાસ છે, જે ગુજરાતી સાહિત્યની આપણે પ્રથમ કૃતિ ગણીએ છીએ, એની અંદર જૈન ધર્મના જે પહેલા તીર્થકર થઈ ગયા ઋષભદેવ, એમના 2 પુત્રો ભરત અને બાહુબલી, આ બંનેના યુદ્ધનું વર્ણન છે. આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આ પણ ક્વેશ્ચન બની શકે, ઓકે. હવે વન બાય વન એક એક કરીને આપણે સાહિત્ય પ્રકાર જોઈશું, જે જૈન મુનિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલા આવે છે રાસ. રાસ એનો મુખ્ય રસ કયો છે? ભક્તિ. હવે આ રસનો મતલબ શું થાય? તો આ જે પણ સાહિત્ય પ્રકાર છે એની અંદર શું છુપાયેલું છે, એ શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, હું જ્યારે પણ ભજન બોલું તો તમને એની અંદર શું છુપાય? વીરરસ દેખાય? સાહેબ ના. ભક્તિ દેખાય કે નહીં? તો ભજન એ ભક્તિ સાથે સંકળાયેલું છે, ઓકે. જ્યારે પણ હું ભજન બોલું છું તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક ભગવાનની ભક્તિ કરવાની વાત થઈ રહી છે. તો એ રીતના અહીંયા જે પણ સાહિત્ય પ્રકાર હશે તો એ શું કહેવા માંગે છે, એની અંદર કયો રસ છુપાયેલો છે? તો આ જે રાસ છે એની અંદર પણ ભક્તિ છુપાયેલી છે. ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રાસ નામના સાહિત્ય પ્રકારથી થયો છે. તેને રાસક નામના સંસ્કૃત શબ્દ ઉપરથી લેવામાં આવ્યું છે. એકલા યુવક અથવા તો એકલી યુવતી અથવા તો બંને વૃંદની અંદર રાસ અને શ્લોક સાથે કરવામાં આવતો ગે સાહિત્ય પ્રકાર છે રાસ. ગુજરાતી સાહિત્યમાં સાલીભદ્ર સુરી દ્વારા લખાયેલ ભરતેશ્વર બાહુબલી રાસ અને અબ્દુલ રહેમાન રચિત સંદેશ રાસ એ વધારે જાણીતા છે. એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ આ રાસ પ્રકાર છે, જો જે પણ પ્રકાર આવશે, સાહિત્ય પ્રકાર આવશે, એની પહેલી કૃતિ તમારે યાદ રાખવાની છે. એક્ઝામની અંદર પૂછાય કે રાસ સાહિત્ય પ્રકારની પ્રથમ કૃતિ કઈ છે? તો ભરતેશ્વર બાહુબલી રાસ આ પહેલી કૃતિ છે. કોના દ્વારા લખવામાં આવી છે? સાલીભદ્ર સુરી દ્વારા લખવામાં આવી છે. આ પહેલી કૃતિ છે જે ગુજરાતી ભાષાની અંદર લખાયેલી છે. ક્લિયર? અને આ રાસ છે એ ગુજરાતી સાહિત્યનો પહેલો પ્રકાર છે. ક્લિયર? આ યાદ રાખી લો. હું જે પણ કહું છું યાદ રાખી લો, એ તમારે મગજમાં ઉતારી દેવાનું, અત્યારે ઉતારી દેવાનું, ઓકે. એના પછી બીજા નંબરે આવે છે ફાગુ. એમાં મુખ્ય રસ કયો છે? શૃંગારનો છે. શૃંગાર એટલે સજવાનો, એટલે કે એના જે પણ પંક્તિઓ હશે એની અંદર ક્યાંક ને ક્યાંક શૃંગારની વાત થઈ હશે, પ્રેમ ભાવની, પતિ પત્નીના પ્રેમની, અથવા તો જે પત્ની છે, સ્ત્રી છે, એના શૃંગારની વાત થયેલી હશે. ફાગુ તે ફાગ નામના રાગ પરથી ઉતરી આવેલો શબ્દ છે. તેના પરથી ફાગણ મહિનાનું નામ પડેલું જણાય છે.
હોળી કે ધૂળેટીના પ્રસંગે ફાગણીયો રાગ ગાવામાં આવે છે. આચાર્ય હેમચંદ્રાચાર્યએ ફાગુનો ફગ્ગુ તરીકે ઉલ્લેખ કરેલો છે, જેનો અર્થ શું થાય છે? વસંતોત્સવ. શું થાય છે સાહેબ? વસંતોત્સવ થાય છે. યુવક યુવતીઓ કે પ્રેમી પ્રેમિકાઓ મન મૂકીને શૃંગારનું શું કરે છે? રસપાન કરે છે. આથી ફાગુનો મુખ્ય રસ કયો છે? શૃંગાર રસ છે. ફાગુમાં પ્રકૃતિ નિરૂપણ કે માનવ ભાવનું નિરૂપણ આલેખવામાં આવે છે. તો આ જે ફાગુ નામનું જે સાહિત્ય પ્રકાર છે, તો એની જે પંક્તિઓ હશે એની અંદર શું હશે? તો પ્રકૃતિ એટલે કે નેચર છે એનું વર્ણન હશે. સાથે સાથે માનવ ભાવ છે એનું પણ નિરૂપણ એની અંદર જોવા મળશે. ફાગુને ભાસ ઉલ્લાસ ખંડમાં વિભાજિત કરવામાં આવે છે. હવે વાત થાય કે આ ફાગુ નામનો જે સાહિત્ય પ્રકાર છે એની અંદર લખાયેલી પ્રથમ કૃતિ કઈ છે? તો એ છે વસંત વિલાસ. સાહેબ કોને લખી છે? કોઈને ખબર નથી, એટલે કે અજ્ઞાત છે. એટલે કે અજ્ઞાત દ્વારા, એટલે કે કોઈ ખબર નથી, જ્ઞાત નથી, કોઈને ખબર નથી એવું અજ્ઞાત દ્વારા લખાયેલ વસંત વિલાસ છે. આ યાદ રાખીશું. આ ઉપરાંત બીજી ઘણા બધા ફાગુની અંદર રચનાઓ થઈ છે, જેમ કે સ્તુલિભદ્ર ફાગુ, જે કોને લખી છે? પદ્મસુરી દ્વારા. આ ઉપરાંત નેમી ફાગુ છે, નારાયણ ફાગુ છે, જંબુસ્વામી ફાગુ છે. એ યાદ નહીં રાખીએ, પ્રથમ કૃતિ ખાસ યાદ રાખીશું. ફાગુ જે સાહિત્ય પ્રકાર છે એની અંદર લખાયેલી પ્રથમ કૃતિ કઈ છે? તો વસંત વિલાસ છે. ઈસવીસન 1400 ની અંદર લખાયેલી છે. આ આપણે ખાસ યાદ રાખીશું. કવિ અજ્ઞાત છે. કવિ અજ્ઞાત છે. ક્લિયર? ચલો, એના પછી જે આવે છે ત્રીજા નંબરે બારમાસી. સાહેબ બારમાસી એ પ્રકાર છે, સાહિત્યનો પ્રકાર છે. હવે સાહેબ બારમાસી નામથી જ ખબર પડી જાય. બારમાસી એટલે 12 માસ, એટલે કે આપણા 12 મહિના, જેની અંદર શું થાય છે? 3 ઋતુ આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો સાહેબ એ 3 ઋતુની માનવ જીવન ઉપર શું અસર થાય છે એ દર્શાવતી પંક્તિઓ તમને ક્યાં જોવા મળશે? બારમાસીની અંદર જોવા મળશે. ઓકે, તો એનો મુખ્ય રસ શું છે? વિરહનો છે. સાહેબ વિરહનો મતલબ શું થાય? તો વિરહનો મતલબ થાય અલગ થવું, છૂટું પડવું. બારમાસી જૈન સાહિત્ય પ્રકાર છે, જેમાં મનુષ્ય જીવન ઉપર 12 માસનું વર્ણન આલેખવામાં આવે છે. ઋતુની મનુષ્ય ઉપર કેવી અસર થાય છે એ દર્શાવવામાં આવે છે આ બારમાસીની અંદર. ગુજરાતી ભાષામાં વિનયચંદ્ર સુરી દ્વારા રચિત નેમિનાથ ચતુષ્પાદિકા 1353 માં લખાયેલી છે. ઉત્તર બારમાસી કાવ્ય છે, આ ખાસ યાદ રાખીશું. જેમાં 22મા તીર્થકર નેમિનાથ અને એમની પ્રેમિકા રાજુલના એમના વીર એટલે અલગ થવું, છૂટા પડવું, એનું વર્ણન દર્શાવવામાં આવેલ છે. તો બારમાસી યાદ રાખીશું. એની પ્રથમ કૃતિ પૂછાય તો વિનયચંદ્ર સુરી દ્વારા લખેલ નેમિનાથ ચતુષ્પાદિકા છે, યાદ રાખીશું. એમાં નેમિનાથ અને એમની પ્રેમિકા રાજુલના વીરનું વર્ણન એની અંદર કરવામાં આવેલું છે. તો આની અંદર મુખ્ય રસ કયો છે? વીર. પરંતુ એની અંદર શું બતાવવામાં શું આવે છે? તો મનુષ્યના જીવન ઉપર 12 માસ એટલે કે ઋતુઓ, જે 3 ઋતુઓ છે એની અસર શું થાય છે એ બતાવવામાં આવેલ છે. ઓકે, એના પછી ચોથા નંબરે આવે છે પ્રબંધ. પ્રબંધ જેનો મુખ્ય રસ છે વીર, એટલે કે વીરતાનો રસ છે એની અંદર જોવા મળે છે. પ્રબંધમાં ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને સ્થાન આપવામાં આવેલ છે. પહેલું પૂછાય કે ભાઈ પ્રબંધની અંદર પહેલો પ્રબંધ કયો લખવામાં આવ્યો હતો? તો એ હતો કાન્હાડે પ્રબંધ. ક્યારે? 1456 ની અંદર. કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો પદ્મનાભ દ્વારા લખવામાં આવ્યો હતો. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. જેમાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા, આપણે વાઘેલા વંશ જોઈશું ત્યારે આપણે કરણ વાઘેલાની વાત કરીશું, કર્ણદેવ વાઘેલાની વાત કરીશું. કરણ વાઘેલાનું વર્ણન છે. તો પદ્મનાભ દ્વારા રચિત, યાદ રાખજો, કાન્હાડે પ્રબંધ મોસ્ટ આઈએમપી જે શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ રચના છે, જેમાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાનું વર્ણન છે. ક્લિયર? તો આ પણ પ્રબંધ શું છે? એક સાહિત્ય પ્રકાર છે જેની અંદર કયો રસ રહેલો છે? વીર રસ રહેલો છે. એના પછી સ્તવન. સ્તવન એની અંદર મુખ્ય રસ કયો છે? ભક્તિ રસ છે. અને આ સ્તવનની અંદર શું છે? સ્તુતિ છે. કોની સ્મૃતિ છે? તો 24 તીર્થકરોની સ્તુતિ છે. જસ્ટ આપણે યાદ રાખીશું. તો સ્તુતિનો આ એક સાહિત્ય પ્રકાર છે જેની અંદર કોની સ્તુતિ રહેલી છે? તો જૈન ધર્મની અંદર જે 24 તીર્થકરો છે એમની સ્તુતિ આની અંદર લખવામાં આવે છે, એટલે કે સ્તવનની અંદર લખવામાં આવે છે. સ્તવન સાહિત્ય પ્રકારની અંદર લખવામાં આવે છે. જસ્ટ એટલું આપણે યાદ રાખીશું. તો 24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર એટલે સ્તવન. ક્લિયર? ચલો, થોડું સ્પીડમાં જાઉં છું. ઓકે, આની પીડીએફ છે તમને આપણા જે સાહિત્યની ઈ બુક લીધી છે ને એની અંદર જ મળી જશે ફ્રીમાં. ઓકે, આનો કંઈ અલગ ઈ બુક નથી બનાવવાનો. જેને પણ ઈ બુક લીધી હોય સાહિત્ય આપણે વારસાની,
તો એની અંદર જ આ બધી પીડીએફ છે તમને મળી જશે. ઓકે, હવે વાત કરીએ જૈનેતર સાહિત્ય. જો અત્યાર સુધી આપણે જે 5 સાહિત્ય પ્રકાર જોઈ ગયા એ આપણે શેની અંદર જોઈ ગયા? તો એ આપણે જોઈ ગયા આપણે જૈન ધર્મની અંદર, જૈન સાહિત્યની અંદર જોઈ ગયા, જે જૈન મુનિઓ દ્વારા, જૈન વ્યક્તિઓ દ્વારા લખવામાં આવેલા છે અલગ અલગ સાહિત્ય પ્રકાર. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ શું વાત કરીશું? જૈનોત્તર. ઓકે, તો જૈનેતર એટલે શું કે જૈન ધર્મના જે ઋષિ મુનિઓ છે એમનું પૂરું થઈ ગયું. હવે નવા વ્યક્તિઓ આવ્યા જે જૈન ધર્મ સાથે બિલોંગ કરતા નથી, એમના દ્વારા નવા સાહિત્ય પ્રકારો બનાવવામાં આવે એ હવે આપણે જોઈશું. તો જે જૈનેતર સાહિત્ય છે એનો સમયગાળો 1414 થી લઈને 1850 સુધીનો ગણવામાં આવે છે. જૈન સિવાયના સાહિત્યકારો દ્વારા લખાયેલું સાહિત્ય એટલે કે જૈનેતર સાહિત્ય. નરસિંહ મહેતાથી શરૂઆત થાય છે. પૂછાય કે જૈનેતર સાહિત્યના પહેલા સાહિત્યકાર કોણ હતા? નરસિંહ મહેતા. અને સાહેબ છેલ્લા કોણ હતા? તો છેલ્લા હતા દયારામ. પહેલો પણ પૂછાય જાય અને છેલ્લા પણ પૂછાય જાય. તો પહેલા નરસિંહ મહેતા હતા અને છેલ્લા કોણ હતું? તો દયારામ હતા. ઓકે, તો આપણે બંને યાદ રાખી લઈશું. તો નરસિંહ મહેતાથી જૈનેતર સાહિત્યનો પ્રારંભ થાય છે. આથી તેમને સાહિત્યિક દ્રષ્ટિએ ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર ગણવામાં આવે છે, અથવા તો તે આપણા આદિકવિ પણ છે. આદિકવિ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રથમ સાહિત્યકાર નરસિંહ મહેતા. સાહેબ આ જૈનેતર સાહિત્યની વાત થાય છે, તો જૈનેતર સાહિત્યના પ્રથમ સાહિત્યકાર નરસિંહ મહેતા. અને અંતિમ વાત કરીએ એટલે કે એના પછી અર્વાચીન સાહિત્ય પ્રકાર ચાલુ થઈ જાય, તો છેલ્લા હતા દયારામ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સાચો વિકાસ આ સમયની અંદર જોવા મળે છે. તેને ભક્તિયુગ, આ જે યુગ છે એટલે કે આ જૈનેતર સાહિત્ય છે એને ભક્તિયુગ અથવા તો નરસિંહ યુગ પણ કહેવામાં આવે છે. તો ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર ઘણા બધા મસ્ત સાહિત્ય પ્રકારો બન્યા છે. અર્વાચીન કરતા પણ આ જે મધ્યકાલીન છે એમાં પણ આ જૈનેતર છે એની અંદર મોસ્ટ ઓફ સારા બધા સાહિત્ય પ્રકાર બનેલા છે. અને સૌથી વધારે ક્વેશ્ચનો અહીંયાથી જ પૂછાય છે. આ સમયના સાહિત્યકારો દ્વારા રામાયણ, મહાભારત, પુરાણ, ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનો આધાર લઈને સાહિત્યનું સર્જન કરેલું છે. વન બાય વન એક એક કરીને આપણે જોઈશું. એમાં સૌથી જ પહેલા આવશે સાહેબ નરસિંહ મહેતાના પદ. ઓકે, તો પૂછાય કે ભાઈ પદની રચના કોને કરેલી છે સૌથી પહેલા? તો સાહેબ નરસિંહ મહેતાએ. એના પછી મીરાબાઈ આવ્યા, દયારામ આવ્યા, પ્રીતમ આવ્યા, ધીરા ભગત આવ્યા. ઓકે, તો મધ્ય ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર એટલે પદ, જેની રચના કોને કરેલી છે એટલે કે પદના પિતા તરીકે, એમના સર્જક તરીકે કોને ગણવામાં આવે છે? સાહેબ નરસિંહ મહેતાને ગણવામાં આવે છે. પદનો અર્થ શું થાય છે? આ પદ એનો અર્થ શું થાય? ડગલું કે પગલું. ઓકે, ડગલું કે પગલું, આ પદનો અર્થ થાય છે શાબ્દિક અર્થ. નરસિંહ મહેતા ઉપરાંત મીરાબાઈ, દયારામ, પ્રીતમ, ધીરા ભગતે પણ પદની રચના કરેલી છે. પદ એ મધ્યકાળનો ઉર્મિ પ્રધાન સાહિત્યકાર છે. ઓકે, ઉર્મિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. પદના બે પેટા પ્રકારો છે, એક તો છે પ્રભાતિયા અને બીજા છે ભજન. પ્રભાતિયા તમે લખશો ને યુટ્યુબની અંદર પ્રભાતિયા તો સરસ મજાના ભજન આવશે જે નરસિંહ મહેતા દ્વારા રચિત છે. સવારમાં સાંભળજો. ઓકે, દિલ ખુશ થઈ જશે. અને ભજનની અંદર ભજન તો બધાને ખબર જ છે, જેની અંદર ભક્તિ રાસ છુપાયેલો છે. તો પ્રભાતિયા એ સવારના સમયે ગવાતો એક સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતા જ્યારે નાહવા જતા હતા ત્યારે એ રિટર્ન થતા હતા અને નાહવા જતા પણ પદની રચના કરતા હતા, જે આજે આપણે પ્રભાતિયા તરીકે ઓળખીએ છીએ. તો નરસિંહ મહેતા પ્રભાતિયાના પિતા ગણાય છે. તેમનું જાણીતું એક પ્રભાતિયું છે, બધાને ખબર જ હશે, જાગ અને જાદવા કૃષ્ણ ગોવાળિયા. ઓકે, તો આ એમનું સરસ મજાનું પ્રભાતિયું છે. ભજન એ મનુષ્યના જીવનને જીવવાનો સાચો માર્ગ બતાવતું એક ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. હવે આ બંને આપણને ખબર છે. પ્રભાતિયા તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો, સરસ મજાના નરસિંહ મહેતાના પ્રભાતિયા આવી જશે. અને ભજન તો બધાને ખબર જ છે, રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તમે ભજન સાંભળતા હશો. તો પ્રભાતિયા અને ભજન બંને શેની અંદર હોય છે? પદ સાહિત્ય પ્રકારની અંદર હોય છે. શેમાં હોય છે? પદ સાહિત્ય પ્રકારમાં હોય છે. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે છપ્પા. સાહેબ છપ્પા કોના? છપ્પા અખાના. કોના? અખાના. છપ્પા કોના? છપ્પા અખાના. યાદ રાખી લેજો. છપ્પા એ 6 પંક્તિનો નાનકડો પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. છપ્પાની રચના અથવા તો છપ્પાના પિતા સર્જક કોને ગણવામાં આવે છે? તો અખા ભગતને ગણવામાં આવે છે. તેમને 746 જેટલા છપ્પાની રચના કરેલી છે. જેનો મુખ્ય વિચાર એટલે કે એની અંદર શું જોવા મળશે? સાહેબ છપ્પું લખેલું હોય તો એ વાંચો તો એની અંદરથી આપણને શું મળશે? શું એવું તો અંદર લખેલું હશે? તો સાહેબ એની અંદર મુખ્ય વિચાર બોધ પ્રધાન કટાક્ષમય શૈલીની અંદર રજૂ કરવામાં આવે છે.
માનવ જગતને વાસ્તવિક જગતનો ખ્યાલ કરવાનો છે. મતલબ કે કંઈક એવું લખેલું હશે જેમાં કંઈક જીવનની અંદર કંઈક એવું ચાલતું હશે જે કટાક્ષ રૂપે એની અંદર લખાયેલું હશે. તો એની અંદર બોધ વિચાર અંદરથી આપણને કંઈક ના કંઈક છેલ્લે બોધ પણ મળે છે. તો છપ્પા એ અરીસા જેવું કામ કરે છે, એટલે કે આપણને બોધ પણ આપે છે અને જે વસ્તુ ચાલી રહી છે આપણા રોજિંદા જીવનની અંદર એમાં શું ખોટું થઈ રહ્યું છે એને કટાક્ષ સ્વરૂપે એની અંદર દર્શાવવામાં આવે છે. એના પછી આવે છે કાફી. ઓકે, સાથે સાથે ઇમેજીસ પણ જોતા રહેજો સાહેબ. આ નરસિંહ મહેતાની છે. અહીંયા તમે જુઓ કે અખો ભગત છે એની ઇમેજીસ છે. અહીંયા ધીરા ભગત છે. ઓકે, એના પછી ત્રીજા નંબરનો જે સાહિત્ય પ્રકાર આવે છે જૈનોત્તરની અંદર એ છે કાફી. કાફી એ ધર્મ પ્રધાન અને ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. એના રચયિતા સર્જક કોણ છે તો ધીરા ભગત છે. કાફી એક પ્રકારનો શું છે રાગ જ છે. કાફી એક રાગ જ છે. કાફી એ 14 લીટીનું કાવ્ય છે પરંતુ સોનેટ નથી. ઓકે, સોનેટની અંદર પણ 14 લીટી હોય પરંતુ સોનેટ નથી. તો કાફીની અંદર પણ 14 લીટીનું કાવ્ય જ હોય છે પરંતુ એ સોનેટ નથી. ઓકે, સોનેટ જેવું નથી. રચયિતા કોણ છે ધીરા ભગત. આ આપણે યાદ રાખી લઈશું, ધીરા ભગત. અને કાફી એક પ્રકારનો રાગ જ છે. તો કાફી યાદ રાખી લઈશું. રચયિતા કોણ છે ધીરા ભગત છે. ક્લિયર? ચલો, એના પછી ચોથા નંબરે આવે છે ચાબખા. સાહેબ ચાબખા કોના તો ભોજા ભગતના. કોના? ભોજા ભગતના. તો ચાબખા એ પણ કટાક્ષમય શૈલીમાં લખાયેલો એક સાહિત્ય પ્રકાર છે અને ચાબખાની રચના કોને કરેલી છે તો ભોજા ભગતે કરેલી છે. તમને ખબર હોય કે આપણા સંત શ્રી જલારામ બાપા, વીરપુરની અંદર જલારામ બાપાનું મંદિર છે. તો એ જલારામ બાપાના ગુરુ કોણ હતા તો ભોજા ભગત હતા. જલારામ બાપાના ગુરુ. ક્લિયર? યાદ રાખજો, ભોજા ભગતના ગુરુ જલારામ બાપા નતા. જલારામ બાપાના ગુરુ હતા ભોજા ભગત. તો ભોજા ભગતનો જન્મ મૂળ સૌરાષ્ટ્રના દેવકી ગોલાડમાં લેઉવા પાટીદાર સમાજમાં થયેલો, જેઓ વીરપુરના જાણીતા સંત શ્રી જલારામ બાપાના ગુરુ હતા. ક્લિયર? આપણે યાદ રાખીશું. ચાબખાનો સાહિત્યિક અર્થ શું થાય છે તો ચાબુક થાય છે. ઓકે, ચાબુક જે કેમ મારવામાં આવે, તમે કંઈક ગુનો કરો તો મારવામાં આવે, તો એવું જ રસ આની અંદર પણ જોવા મળે છે. એટલે કે કંઈ પણ એવું ખોટું થયું હોય તો એવું કટાક્ષમય શૈલીની અંદર એ વસ્તુ આ લખતા હતા. ઓકે, કોણ? ભોજા ભગત. ક્લિયર? એ ક્યાંના હતા તો મૂળ સૌરાષ્ટ્રના દેવકી ગોલાડના લેઉવા પાટીદાર સમાજથી બિલોંગ કરતા હતા અને સંત શ્રી જલારામ બાપાના ગુરુ હતા. ચાબખા સાહિત્ય મૂળ સૌરાષ્ટ્રનો સાહિત્ય પ્રકાર છે જે ફટકામાંથી લેવામાં આવ્યો છે. ક્યાંથી? ફટકામાંથી લેવામાં આવ્યો છે. તો મહારાષ્ટ્રનું જે ફટકા છે ત્યાંથી આ જે પ્રકાર છે આપણે લીધો છે. કોને લીધો છે? ભોજા ભગત દ્વારા લેવામાં આવ્યો છે ચાબખા. ફરીથી કહું છું, સાહિત્ય એ મારો સબ્જેક્ટ નથી. ઓકે, પરંતુ હું એટલા માટે ચલાવું છું કારણ કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે છે. સાહિત્ય મેં કદી ચલાવેલું નથી, મતલબ કે મારો સબ્જેક્ટ નથી. તમે મને પૂછો કોઈ કૃતિ આપીને કે ભાઈ આ કૃતિ એ કયા કવિની છે તો મને આવડે નહીં. મારો પ્રકાર નથી, સોરી, મારો સબ્જેક્ટ નથી, પ્રકાર નહીં. ઓકે, પ્રકારો ચલાવે છે તો એવું થઈ જાય છે. તો મારો સબ્જેક્ટ નથી, પરંતુ હું એટલા માટે ચલાવું છું કે કોઈ એવો સ્ટુડન્ટ જેને ભૂતકાળની અંદર કદી સાહિત્ય વાંચ્યું નથી તો જો આટલું કરી દેશે, જે આમ હું 3-4 લેક્ચર મૂકીશ સાહિત્યના, જો એટલું કરી લેશે તો પણ ચાલી જશે, એમ ચાલી જશે. ઓકે, એટલા માટે હું આ લેક્ચર લઉં છું. ઓકે, એના પછી 5મા નંબરે આવે છે રાજ્યા છાજ્યા મરસિયા. ઓકે, તો રાજ્યા છાજ્યા મરસિયા શું છે તો આ પણ એક સાહિત્ય પ્રકાર છે જે શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે. એટલે કે જ્યારે દુઃખ હોય, કોઈનું મૃત્યુ થયું હોય એ સમયે ગાવામાં આવતા આ પ્રકાર છે. ઓકે, તો સાજ્યા અથવા તો રાજ્યા અથવા તો છાજ્યા અથવા તો મરસિયા મૃત્યુ પ્રસંગે ગવાતો એક શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે જેનો મુખ્ય ઉપદેશ સદગત આત્માને, એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એની આત્માને શાંતિ અર્પણ કરવાનો છે. રાજ્યને સ્થાનિક સ્તરે સાજ્યા કે મરસિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યના પિતા મૂળ મહારાષ્ટ્રીયન કબીર પંથ કવિ કોણ હતા? બાપુ સાહેબ ગાયકવાડ હતા. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ આજે રાજ્ય અથવા તો છાજ્યા અથવા તો મરસિયા અથવા તો રાજ્ય જેની શરૂઆત કોને કરી તો આન્સર શું આવશે? બાપુ સાહેબ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. જે કોણ હતા? મહારાષ્ટ્રીયન કબીર પંથી કવિ હતા. નામ છે બાપુ સાહેબ ગાયકવાડ, યાદ રાખી લેજો. એના પછી આવે છે પદ્ય વાર્તા. જો બે વસ્તુ હોય, એક હોય ગદ્ય અને એક હોય પદ્ય. ઓકે, પદ્ય એને આપણે પદ તરીકે પણ ઓળખીએ છીએ. આગળ આપણે જોઈ ગયા, આગળ જે પદ જોઈ ગયા ને, પદ અને પદ્ય બંને એક જ છે. પદ્યનો મતલબ થાય કાવ્ય અને ગદ્યનો મતલબ થાય ફકરો. ઓકે, જેમ કે વાર્તા હું તમને કહું તો વાર્તા શેમાં હોય? ગદ્યમાં હોય.
પરંતુ હું કંઈક કાવ્ય બોલતો હોય તો એ શેમાં હોય? પદ્યની અંદર હોય. પદ્ય એટલે કે પદ હોય. તો આગળ આપણે પદ જોઈ ગયા, એને જ આપણે પદ્ય કહી શકીએ. ઓકે, તો એની અંદર કાવ્ય એ પદ્યમાં હોય, જ્યારે વાર્તા હોય અથવા તો નિબંધ હોય એ બધું શેમાં હોય? ગદ્યમાં હોય. ગદ્ય એટલે ફકરો. એટલે આ યાદ રાખજો કે આ ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. હવે વાત કરીએ પદ્ય વાર્તા, તો ઓબ્વિયસલી પદ્ય છે, ગદ્ય નથી. તો પદ્ય વાર્તા છે, તો પદ્ય વાર્તા એટલે પ્રચલિત કથા વસ્તુનો આધાર લઈને લખાયેલી કાલ્પનિક કથાઓ, પરંતુ પદ્ય હશે. કેવી હશે? પદવાળી હશે. પદ્ય વાર્તાના પિતા કોણ હતા? સામળ ભટ્ટ. કોણ હતા? સામળ ભટ્ટ. પ્રથમ પદ્ય વાર્તા સામળ રચિત કઈ હતી? પદ્માવતી. ઓકે, જે 1718 ની અંદર લખાયેલી છે. સામળ ભટ્ટે છપ્પામાં પણ પદ્ય વાર્તા લખેલી છે. છપ્પામાં પણ પદ્ય વાર્તા લખેલી છે. તો આ યાદ રાખજો, પદ્ય વાર્તાના પિતા કોને ગણવામાં આવે છે? તો સામળ ભટ્ટને ગણવામાં આવે છે. કોને ગણવામાં આવે છે? સામળ ભટ્ટને. ક્લિયર? યાદ રાખીશું. ઓકે, એના પછી 7મા નંબરે આવે છે આખ્યાન. સાહેબ આખ્યાન કોણનું? તો આખ્યાન ભાલણનું. કોણનું? ભાલણનું. ઓકે, હવે જો આખ્યાનને લઈને 3 ક્વેશ્ચન છે અને ત્રણેયમાં જવાબ અલગ અલગ આવી શકે. પહેલો ક્વેશ્ચન એવું પૂછાય કે આખ્યાનના બીજ છે એ કોને રોપ્યા? તો જો જવાબ ક્વેશ્ચન આવો હોય કે આખ્યાનના બીજ નીચેનામાંથી કયા સાહિત્યકાર દ્વારા રોપવામાં આવ્યા છે, તો તમારો જવાબ આવશે નરસિંહ મહેતા. બીજો ક્વેશ્ચન એવો પૂછાય આખ્યાનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે, અથવા તો આખ્યાનના પિતા કોણ છે, તો તમારો આન્સર આવશે ભાલણ. શું આવશે? ભાલણ. પરંતુ એમ પૂછાય આખ્યાન શિરોમણી કયા સાહિત્યકારને ગણવામાં આવે છે, તો તમારો આન્સર આવશે પ્રેમાનંદ. ઓકે, 3 ક્વેશ્ચન, ત્રણેયના જવાબ અલગ અલગ. આખ્યાનના બીજ કોણે રોપ્યા? નરસિંહ મહેતાએ. આખ્યાનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? ભાલણ. આખ્યાન શિરોમણી તરીકે કયા સાહિત્યકારને ગણવામાં આવે છે? તો પ્રેમાનંદ. ઓકે, 3 મગજમાં ઉતારી દેજો. હવે આધુનિક માણભટ્ટ તરીકે મૂળ વડોદરાના વતની કોણ છે? ધાર્મિકલાલ પંડ્યા. એટલે કે અત્યારે હાલ ધાર્મિકલાલ પંડ્યાને માણભટ્ટ કહેવામાં આવે છે. આધુનિક માણભટ્ટ. હવે શબ્દ આવ્યો માણભટ્ટ, આનો મતલબ શું થાય? હવે માણ કેવું હોય? આ માણ છે ને વાદ્ય છે, એને જે વગાડે ને જે સાહિત્યકાર, એને માણભટ્ટ આપણે કહી દઈએ છીએ. સાહેબ માણ કેવું હોય? તો મેં વાદ્યોની અંદર મેં માણ ચલાવેલો છે. માણ એકચ્યુઅલી ઘન વાદ્ય છે. તમે કહી શકો માટલું છે, માટલાને ઊંધું કરી દો, માટલાને ઊંધું કરીને એને વગાડવા માંડો. ઓકે, વગાડવા માંડો તો એને શું આપણે કહીએ છીએ? માણ કહીએ છીએ. અને જે વ્યક્તિ માણ વગાડે આપણે એને માણભટ્ટ કહી દઈએ છીએ. અને આધુનિક માણભટ્ટ કોણ છે? ધાર્મિકલાલ પંડ્યા છે. તમે જોયું જશે માણ, આઈ થિંક જોયું હશે. ઓકે, માટલા જેવું હોય. ઓકે, અને એને વીંટી પહેરેલી હોય અને મીંટીથી વગાડે તો એ માણ કહેવામાં આવે છે. આખ્યાનમાં પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનો આધાર લઈને કોઈ પ્રસંગને રજૂ કરવામાં આવે છે. આખ્યાનની અંદર શું હોય છે? કોઈ પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથા એનો આધાર લઈને કોઈ પ્રસંગ છે એને રજૂ કરવામાં આવે છે આખ્યાનની અંદર. કડવાને વિભાજિત કરવાનું બહુમાન ભાલણને જાય છે. જ્યારે કડવાને 3 ભાગમાં વિભાજિત કરવાનું યશ અથવા તો માન કોને જાય છે? પ્રેમાનંદને જાય છે. પરંતુ કડવાના પિતા કોને કહેવામાં આવે છે? સાહેબ ભાલણને જ કહેવામાં આવે છે. હવે આ કડવા એટલે શું? તો જે આખ્યાન છે ને, આખ્યાનને ડિવાઈડ કરવામાં આવે છે તો એને કડવા કહેવામાં આવે. આખ્યાનને તમે ડિવાઈડ કરો તો એને કડવા કહેવામાં આવે. તો કડવાને વિભાજિત કરવાનું બહુમાન ભાલણને જાય છે. એને વિભાજિત કરે. કડવાને 3 ભાગમાં વિભાજિત કોણ કરતા હતા? પ્રેમાનંદ. પરંતુ ક્વેશ્ચન એવું પૂછાય કે ભાઈ કડવાના પિતા કોને ગણવામાં આવે છે? તો સાહેબ ભાલણને જ ગણવામાં આવે છે. બીજો આવો પણ ક્વેશ્ચન પૂછાય કે આ કડવા શબ્દ છે એ નીચેનામાંથી કયા સાહિત્ય પ્રકાર સાથે સંબંધિત છે? તો આખ્યાન સાથે સંબંધિત છે. આટલું પણ તમારે યાદ રાખી લેવાનું. ઓકે, આખ્યાનના બાહ્ય દેહને 3 ભાગમાં વહેંચી શકાય. બાહ્ય દેહને 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું હોય મંગળાચરણ, બીજું હોય મુખકથા અને ત્રીજું છે ફળશ્રુતિ. અને જે આંતરિક ભાગ છે એને પણ 3 ભાગમાં વહેંચી શકાય. જેમ કે પહેલું છે એ છે મુખબંધ, જેને મોઢિયું કહેવામાં આવે. બીજું છે મુખ્ય ઢાળ અને ત્રીજું છે વલણ કે ઉથલો. તો આ રીતના જે આખ્યાન છે એના બાહ્ય 3 ભાગ હોય છે અને આંતરિક 3 ભાગ હોય છે. એટલે કે જે લખેલું હોય ને એ લખેલાની અંદર પહેલામાં શું કહેવામાં આવે, મતલબ કે સ્ટાર્ટિંગમાં, એન્ડિંગમાં, વચ્ચે શું કહેવામાં આવે, તો એ રીતના એના ડિવાઈડ પાડવામાં આવે છે. તો મંગળાચરણ આવે, મુખકથા અને ફળશ્રુતિ. આંતરિકમાં મુખબંધ મોઢિયું, પછી મુખ્ય ઢાળ આવે અને પછી વલણ કે ઉથલો આવે. આ પ્લસ ખ્યાન, જેનો શાબ્દિક અર્થ શું થાય છે, એટલે કે આખ્યાનનો શાબ્દિક અર્થ જોવા જઈએ તો માંડીને કહેવું એવું થાય છે. શું થાય? માંડીને કહેવું. આ આખ્યાનનો મતલબ છે.
આખ્યાન કહેનારને માણભટ્ટ કહેવામાં આવે છે. અને માણભટ્ટ આ શબ્દ ક્યાંથી આવ્યો? તો માણ નામનું વાદ્ય છે અને એ વાદ્ય જે વ્યક્તિ વગાડે એને આપણે માણભટ્ટ કહીએ છીએ. તો જે વ્યક્તિ આખ્યાન કહે એટલે આખ્યાન બોલવાનું હોય એટલે કે કથા જેવું હોય, લાંબુ 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 લાંબુ, ઓકે, તો જે આખ્યાન કહે એને માણભટ્ટ કહેવામાં આવે છે. જે મટકીના તાલે સાથે શ્રોતાગણને આખ્યાનની કથા સંભળાવે છે. ઓકે, મટકી જ હોય છે, મટકીના તાલે બોલતો જાય, મટકી વગાડતા જાય અને આ રીતના આખ્યાન કહેતા જાય. પ્રેમાનંદે વ્યવસાય તરીકે આખ્યાનને લીધું હતું. ઓકે, મતલબ કે આખ્યાન ગાઈને કથા સંભળાવીને પૈસા લેતા હતા એવું તમે કહી શકો. એટલે કે પ્રેમાનંદે વ્યવસાય તરીકે આખ્યાનને લીધું હતું. એટલા માટે આપણે આખ્યાનના પિતા કોને ગણીએ છીએ? બાલણને ગણીએ છીએ. કોને ગણીએ છીએ? બાલણને. ઓકે, ચલો. એના પછી નેક્સ્ટ આવે છે 8મા નંબરે દુહા. સાહેબ, દુહાને 10મો વેદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 10મો વેદ. આપણે યાદ રાખી લઈશું. દુહો માત્રામેળ છંદમાં રચાય છે. આ પણ યાદ રાખી લો. ઓલરેડી મેં છંદ ચલાવેલા છે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણની અંદર. છંદનું લેક્ચર ન જોયું તો જોઈ લેજો. 3.5 કલાકનું લેક્ચર છે. એડવાન્સ ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોજો. એમાં 3.25 કલાકનો આઈ થિંક મેં લેક્ચર લીધો છે, જેમાં સંપૂર્ણ છંદ A to Z સુધી ચલાવેલું છે, જેમાં અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ બંને ચલાવેલા છે. તો એમાં માત્રામેળ છંદની અંદર આ દુહો છે એની રચના કરવામાં આવે છે. ચારણી સાહિત્યમાં પણ દુહા લખાય છે. દુહો લોક સાહિત્યનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે. ઓકે, ગદ્ય નથી, પદ્ય એટલે કે પદની અંદર લખવામાં આવે છે. દુહામાં માત્ર 2 કે 4 પંક્તિઓમાં સરળ અને સચોટ કથન દ્વારા થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા છે. એટલે કે 2 વાક્યો લખ્યા હોય પરંતુ એ 2 વાક્યોની અંદર ઘણી બધી એવી સમજ અંદર છુપાયેલી હોય. મતલબ કે મોટામાં મોટી વાત છે એ ટૂંકી કરીને 2 વાક્યોની અંદર કહી દેવામાં આવે છે. તો દુહામાં માત્ર 2 કે 4 પંક્તિઓની અંદર સરળ અને સચોટ કથન સાથે થોડામાં ઘણું બધું, એટલે કે 2 કે 4 વાક્યોની અંદર ઘણું બધું કહી દેવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધ હેમ શબ્દાનુશાસન બધાને ખબર છે, એમાં દુહા સમાયેલા જોવા મળે છે. આખું સિદ્ધ હેમ શબ્દાનુશાસન છે તો એની અંદર પણ દુહાની અમુક પંક્તિઓ એની અંદર જોવા મળે છે. તો શું યાદ રાખીશું? દુહાને 10મો વેદ કહેવામાં આવે છે. આ યાદ રાખી લો. દુહો કયા છંદની અંદર લખવામાં આવે છે? તો માત્રામેળ છંદની અંદર લખવામાં આવે છે, નોટ અક્ષરમેળ. કયા? માત્રામેળ છંદમાં લખવામાં આવે છે. ક્લિયર? અને પદ્ય પ્રકાર છે. આટલું આપણે ખાસ યાદ રાખી લઈશું. એના પછી 9મા નંબરે આવે છે ભવાઈ. હવે ભવાઈ વિશે આપણે ડિટેલ્સમાં વાત ઓલરેડી ગુજરાતી સાંસ્કૃતિક વારસાની અંદર મેં નાટ્યકળા ચલાવી હતી. એ નાટ્યકળાની અંદર ભવાઈની મેં ડિટેલ્સમાં વાત કરેલી છે, તો પણ આપણે જોઈ લઈએ. ચલો, તો ભવાઈના પિતા સૌથી પહેલા તો કોને ગણવામાં આવે છે? તો અસાઈડ ઠાકરને ગણવામાં આવે છે. બધાને ખબર છે. એના પછી લાંબી સ્ટોરી છે, બધાને ખબર છે. ઉલુગ ખાન, નુસરત ખાન આવ્યા હતા. એમના ઘરે એક કન્યા આવી હતી. એમનો જીવ બચાવવા માટે, ઓકે, તો એ જીવ બચાવવા માટે એક ખોટું બોલે છે, સાથે ભોજન લે છે, પછી એમને એમની જ્ઞાતિમાંથી કાઢી બહાર કરવામાં આવે છે અને એના પછી રોજીરોટી જીવન નિર્વાહ માટે એ ભવાઈની શરૂઆત કરે છે અને એવા મહાન કવિ અસાઈડ ઠાકર થઈ ગયા. ભવાઈનો અર્થ શું થાય છે? સાહેબ, જિંદગીની કથા. ભવાઈ એ બધાના ઘરની અંદર થતી હોય છે, પરંતુ એ ભવાઈની વાત નથી થતી. લવની ભવાઈની પણ વાત નથી થતી. અહીંયા કઈ ભવાઈની વાત થાય છે? જે તમારી શેરીની અંદર થાય છે. તો શેરીની અંદર બધા નાયક ભાઈઓ આવતા હશે, લાઇટિંગ કરતા હશે, આ રીતના દોરીથી વચ્ચે ઘોડો લબડાવતા હશે અને એના પછી ભવાઈ કરતા હશે, જેમાં બધા પુરુષો હોય છે, અમુક સ્ત્રીનો વેશ ધારણ કરતા હોય છે અને સરસ મજાનું રમૂજી નાટક કરતા હોય છે અને છેલ્લે પતાઈ રાવણનો ગરબો એનું પણ નાટક હોય છે. તો ભવાઈ તો અત્યારે સિટીની અંદર પણ થાય છે, ગામડાની અંદર તો થતી હશે, સિટીની અંદર પણ શહેરે થાય છે, સોસાયટી આવે છે. તો નવાઈ નથી આની તો ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો એક પદ્ય સાહિત્ય પ્રકાર છે. ભવાઈની રચના મૂળ ઊંઝાના વતની હેમાડા પટેલના આશ્રિત તરગાળા બ્રાહ્મણ અસાઈડ ઠાકરે કરેલ છે. એ બ્રાહ્મણ હતા. ઓકે, એ બ્રાહ્મણ હતા અને હેમાડા પટેલના આશ્રિત. ઓકે, એવું કેમ લખેલું છે? એટલે મેં વાત કરી એમ કે જે સ્ટોરી છે એ સ્ટોરી અહીંયા છુપાયેલી છે. પટેલની જે સ્ત્રી હોય છે આવી હોય છે, તો એ સ્ટોરી મેં ઓલરેડી કીધેલી છે અને આપણે પછી જોઈશું પણ ખરા જ્યારે હું ઇતિહાસ ચલાવીશું ત્યારે. જેમને 360 જેટલા ભવાઈના વેશ આપેલા છે, 360 જેટલા. ભવાઈના મોવડીને નાયક કહેવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રચલિત પ્રસંગને શ્રોતાગણ સમક્ષ વાદ્યો દ્વારા રજૂ કરી શકાય છે. ભવાઈમાં સ્ત્રી પાત્ર એ પુરુષ દ્વારા જ ભજવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? કાંચળીઓ કહેવામાં આવે છે.
ભવાઈમાં રહેલા રમૂજી પાત્ર જે કોમેડી કરતા હોય એને સખાજી, મસ્કરો કે રંગલો કહેવામાં આવે છે. એના પછી ભવાઈમાં વાજિંત્રોની વાત કરીએ તો એમાં જે મુખ્ય વાજિંત્ર છે, જે દેવી વાદ્ય માનવામાં આવે છે, એ છે ભૂંગળ. આ મુખ્ય વાદ્ય છે ભવાઈનું, જે આઈ થિંક અહીંયા તો દેખાતું નથી. યસ, આ રહી. ઓકે, આ ભૂંગળ છે. અહીંયા તમે જોઈ શકો છો. આમ પાછળથી પાઇપ હલાડવાની મોટું ડેટ થાય. ઓકે, અને પછી ફૂંકવાનું, એટલે કે સુશીર વાદ્ય છે. ઓકે, ભવાઈનું આ વાદ્ય જેને ભૂંગળ કહેવામાં આવે છે. આ સાથે તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા, સારંગી એ પણ હોય છે, કારણ કે કોમેડી કરવાની હોય છે, ગાવાનું હોય છે, તો ઢોલક બોલક હોય છે સાથે. જેમાં રામદેવ પીરનો વેશ છે સૌથી જૂનો વેશ માનવામાં આવે છે. ભવાઈનો વેશ શીખવનારને શું કહેવામાં આવે છે? વેશગોર કહેવામાં આવે છે. ઓકે, એના પછી આવે છે ગરબો. સાહેબ, ગરબો અને ગરબી, ગરબો અને ગરબી આની વાત પણ આપણે ઓલરેડી નૃત્યોની અંદર જોઈ ગયા છે. તો સાંસ્કૃતિક વારસામાં નૃત્ય પ્રકાર, આ નૃત્ય પ્રકારોની અંદર ગરબો અને ગરબી બંને જોઈ ગયા છે, તો પણ હું ફરીથી અહીંયા લઈ લઉં છું. સૌથી પહેલા તો આ જે ગરબો છે, આ ગરબો કોને લખેલો છે? મતલબ કે આ ગરબો સાહિત્ય પ્રકાર એની શરૂઆત કોને કરી? તો વલ્લભ મેવાડો અથવા તો વલ્લભ મેવાડો ભટ્ટ એ પણ કહેવામાં આવે છે, અને એમના ભાઈ હતા ધોળા મેવાડા. તો ધોળા મેવાડા અને વલ્લભ મેવાડા દ્વારા આ ગરબો લખવામાં આવે છે. હવે અહીંયા ગરબો શબ્દ છે, એનો મતલબ શું થાય? તો મટકી, મટકીમાં કાણા પાડેલા હોય જેને ગરબો કોરાવો કહેવામાં આવે, અને એની અંદર દીવો મૂકવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે? ગરબો કહેવામાં આવે. સાહેબ, આ ગરબો ક્યાં જોવા મળશે? નવરાત્રિમાં. તમે નવરાત્રિમાં જે જગ્યાએ માતાજીની સ્થાપના કરો છો, તો ત્યાં તમને ગરબો મૂકેલો જોવા મળશે. ઓકે, જેમાં કાણા પાડેલા હોય, અંદર દીવો મૂકેલો હોય, અને એને સ્ત્રીઓ છે એ માથે લઈને ઘૂમતી હોય છે. તો બોલો, ગરબો એ સ્ત્રી પ્રધાન છે કે પુરુષ પ્રધાન છે? તો ઓબ્વિયસલી સ્ત્રી પ્રધાન છે, એટલે કે આની અંદર પુરુષનું કોઈ કામ છે નહીં. ત્યારે પણ તમે જોયા કે ભાઈ પુરુષ છે એ માથે ગરબો ઉપાડીને પછી ગરબે ઘૂમતો હોય? ના, માત્ર ને માત્ર સ્ત્રીઓ છે એ જ ગરબો ઉપાડતી હોય છે. તો આ સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે ગરબો. ક્લિયર? કોના દ્વારા લખવામાં આવે છે? તો વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો. અહીંયા ગરબોનો ઇમેજીસ પણ મૂકેલી છે, એ તમે જોઈ શકો છો. તો સંસ્કૃત ભાષામાં ગર્ભદીપ એટલે કે દીપ, દીપ એટલે કે દીપક, ગર્ભ, ગર્ભ એટલે કયા ગર્ભની વાત થાય છે? અહીંયા મટકીના ગર્ભની વાત થાય છે. એમાંથી ઉતરીને આવે છે માટીના બનાવેલા ગરબાના ગર્ભમાં દીપક પ્રગટાવીને ગરબો એ શક્તિની ઉપાસના કરતો એક સાહિત્ય પ્રકાર છે. ગરબાની મધ્યમાં છિદ્રો પાડવાની પરંપરાને શું કહેવામાં આવે છે? ગરબો કોરાવો. ગીત પણ છે, મેં તો ગરબો કોરાવ્યો ગગન ચોક મારે. ઓકે, ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે, પુરુષનું કંઈ લેવા દેવા છે જ નહીં. જ્યારે ગરબી એ પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે, એમાં સ્ત્રીને કંઈ લેવા દેવા નથી. શક્તિ ભક્તિની સાથે સાથે સમાજની સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવતું હોય છે. ગરબાના સર્જક અમદાવાદમાં જન્મેલ વલ્લભ મેવાડા ભટ્ટ અને એમના ભાઈ ધોળા મેવાડા ભટ્ટને ગણવામાં આવે છે. તેમને પોતાની કર્મભૂમિ શક્તિપીઠ, કઈ શક્તિપીઠ? સાહેબ, બહુચરાજી, જે ક્યાં આવેલી છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે. ગુજરાતમાં 3 શક્તિપીઠ છે, એક તો અંબાજી, બહુચરાજી અને પાવાગઢ. તો એમાંથી શક્તિપીઠ બહુચરાજીને બનાવેલી એમની કર્મભૂમિ. જન્મ્યા ક્યાં? અમદાવાદમાં. માતા બહુચરાજી એમના સપનામાં આવ્યા હતા, અને આ ગરબો સાહિત્ય પ્રકાર લખવાની એમને શું કરી હતી? પ્રેરણા આપી હતી કે ભાઈ તમે લખો. ઓકે, તો કોને? અહીંયા વાત થાય છે વલ્લભ મેવાડા. તો વલ્લભ મેવાડાના સપનામાં આવ્યા હતા બહુચર માતા, અને એમને કીધું હતું, પ્રેરણા આપી હતી આ ગરબો લખવાની. આજે ગુજરાતી સમાજમાં આસો માસમાં ઉજવાતો વિશ્વનો સૌથી લાંબો તહેવાર, 9 દિવસનો તહેવાર એટલે નવરાત્રી. એની અંદર વલ્લભ મેવાડા અને ધોળા મેવાડાનો ફાળો ગણી શકાય. એટલે કે એની અંદર જે ગીતો તમે જોવો છો, જૂના જૂના જે ગીતો આવ્યા, અત્યારે તો જો નવા નવા આવે છે, પરંતુ જે જૂના તમે ગીતો જોવો છો એ બધા આમને લખેલા છે. આપણા લોક સાહિત્યમાં પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવણનો ગરબો એ પણ તમને ખબર છે, જેનું એ ભવાઈની અંદર પણ ભજવવામાં આવે છે. જેનું પતન કેમ થયું? નીતિભ્રષ્ટના કારણે એનું પતન થયું હતું. કોનું? પતાઈ રાવણનું. તો એની સ્ટોરી પણ ભવાઈની અંદર ભજવતા હોય છે. આઈ હોપ સો તમને ખબર જ હશે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે જે સાહિત્ય પ્રકાર, એ છે ગરબી. સાહેબ, ગરબી કોની? તો ગરબી કોની? તો ગરબી દયારામની. કોની સાહેબ? દયારામની. તો ગરબો એ વલ્લભ મેવાડાનો, ગરબી કોને લખી છે? દયારામે લખેલી છે. ગરબી એ પણ ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. ગરબીના પિતા મધ્યકાલીન અંતિમ સાહિત્યકાર દયારામની છે. એટલે કે નરસિંહ મહેતાથી શરૂઆત થઈ હતી, જૈનોત્તર મધ્યકાલીન
અને એન્ડિંગ ક્યાં થઈ રહ્યું છે? દયારામને ત્યાં થઈ રહ્યું છે. તો દયારામને ગણવામાં આવે છે. તેમણે કૃષ્ણ ભક્તિ ઉપર વિશેષ ગરબીઓનું સર્જન કરેલ છે. આ ઉપરાંત શક્તિ ભક્તિ પર આધારિત ગરબીઓ પણ જોવા મળે છે. ગરબી એ માત્ર પુરુષ પ્રધાન પદ્ય કે વૃંદમાં ગવાતો એક સાહિત્ય પ્રકાર છે. ગરબીની રચના થોડા અંશે સામળે પણ કરેલી છે, પરંતુ ગરબીના પિતા અથવા તો ગરબીના સર્જક કોને ગણવામાં આવે છે? દયારામને ગણવામાં આવે છે. ગરબો ફક્ત સ્ત્રી પ્રધાન છે. આગળ જે ગરબોની વાત કરી એ માત્ર સ્ત્રી પ્રધાન છે, જ્યારે ગરબી છે એ પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. આમ તો ગરબી કોને કહેવામાં આવે? તો જે મંડપ બાંધેલો હોય ને, જ્યાં માતાજીની સ્થાપના કરેલી હોય, તો એને ગરબી કહેવામાં આવે. એના પછી જે પહેલા અત્યારે તમે સૌરાષ્ટ્રની અંદર તમે જશો, ગાંધીનગરની વાત તો છોડ દો, પરંતુ સૌરાષ્ટ્ર બાજુ તમે જાઓ તો ત્યાં ગરબી એટલે કે જે ગરબા ઘૂમતા હોય ને માત્ર પુરુષો જ હોય. કારણ કે પહેલાની પરંપરા એવી હતી કે માત્ર ને માત્ર પુરુષો જ ગરબીના નીચે શું કરતા હોય છે? ગરબા રમતા હોય છે. પરંતુ અત્યારે તમે જો બીજા બધા ઓલમોસ્ટ જે શહેરો છે એમાં સ્ત્રી અને પુરુષ સાથે ગરબા રમે છે. ચલો, એના પછી નેક્સ્ટ આવે છે અર્વાચીન એટલે કે આધુનિક અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો અથવા તો પ્રકારો. ઓકે, તો અત્યારે જે હોય છે, જેમ કે અત્યારે તમે જુઓ કે કવિતા, અત્યારે કવિઓ હોય છે, અત્યારે સાહિત્યકારો નથી હોતા, અત્યારે શું હોય? કવિઓ હોય જે એમની કવિતા સંભળાવતા હોય. તો અત્યારે જો આધુનિક સમયની અંદર કયા કયા સાહિત્ય સ્વરૂપો ચાલે છે? ઓબ્વિયસલી અહીંયા હનીસિંહના રેપ નથી આવવાના. રેપ એ સાહિત્ય પ્રકારની અંદર છે નહીં. ઓકે, એ એમનો જ પ્રકાર છે. ચલો, તો એમાં સૌથી પહેલા આવશે કવિતા. તો જે કવિઓ દ્વારા લખવામાં આવતી હોય સરસ મજાની કવિતાઓ, જે અત્યારે આપણે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં જે કવિતાઓ આવતી હતી ને, જે કવિઓ દ્વારા લખવામાં આવતી હતી, તો એ કવિતા, તો એ પણ એક સાહિત્ય પ્રકાર છે. ઓકે, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો. તો કવિતા એટલે જેને ઇંગ્લિશમાં પોએટ્રી કહેવામાં આવે છે, અથવા તો પોએમ પણ કહેવામાં આવે. પોએમ એટલે પણ કવિતા થાય, પોએટ્રી એટલે પણ કવિતા થાય. જે 15મી સદીના શબ્દો છે, આ શબ્દ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે પોઈકો, એના ઉપરથી ઉતરીને આવે છે, જેનો અર્થ થાય છે સર્જન કરવું. શું થાય છે? સર્જન કરવું. એટલે કે કવિતાનો મતલબ શું થાય? પોએમનો મતલબ શું થાય? પોએટ્રીનો મતલબ થાય સર્જન કરવું. અર્વાચીન કાળનો પ્રારંભ કવિતાથી થાય છે. ઈસવીસન 1845માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ ગુજરાતી કવિતા યાદ રાખજો, બાપાની પીપર છે. કઈ છે? બાપાની પીપર. જ્યારે પ્રથમ કરુણ કવિતા જે દલપતરામ દ્વારા રચવામાં આવી છે એ છે ફાર્બસ વિરહ. ઓકે, ફાર્બસ વિરહ. ફાર્બસ વિરહ, વિરહનો મતલબ થાય છૂટા પડવું, અલગ થવું. યાદ રાખજો, હવે જે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપો આવશે એની તમારે બધા સાહિત્ય સ્વરૂપોની પ્રથમ કૃતિ યાદ રાખવાની છે. પ્રથમ કૃતિ યાદ રાખવાની છે. ઓકે, તો અહીંયા પહેલો આવ્યો કવિતા. તો કવિતાની અંદર પૂછાય કે ભાઈ કવિતા, એમની પ્રથમ ગુજરાતી કવિતા પહેલી કઈ છે? તો એ છે બાપાની પીપર. પરંતુ ક્વેશ્ચનની અંદર થોડું એડ કરી દે સાહેબ, કરુણ કવિતા કઈ હતી? તો એ હતી ફાર્બસ વિરહ. કયું હતું? ફાર્બસ વિરહ હતું. ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રેમ અને પ્રકૃતિની કવિતાઓ નર્મદ પાસેથી મળે છે, જેમાં નર્મદની નર્મ કવિતા મુખ્ય છે. કઈ છે? નર્મ કવિતા. ક્લિયર? ચલો, તો સૌથી પહેલો જ પ્રકાર થઈ ગયો કવિતા. જે પહેલી કોને લખેલી છે? સાહેબ દલપતરામ દ્વારા લખવામાં આવી છે, બાપાની પીપર. કઈ? બાપાની પીપર. ઓકે, અને એમાં કરુણ કવિતા પહેલી કઈ છે? તો એ છે ફાર્બસ વિરહ. ઓકે, એના પછી આગળ વાત કરીએ. કવિતા મૂળ અંગ્રેજીમાંથી ઉતરીને આવી છે, પોએમ પોએટ્રીમાંથી આવેલો એક સાહિત્ય પ્રકાર છે. અંગ્રેજી કવિતાના પિતા કોને ગણવામાં આવે છે? આ તો આપણે ગુજરાતી કવિતાના પિતા આપણે કીધું દલપતરામ, પરંતુ એમ પૂછાય અંગ્રેજી કવિતાના પિતા કોને ગણવામાં આવે છે? તો ચોસરને ગણવામાં આવે છે. યાદ રાખી લઈશું. અને દર વર્ષે 21 માર્ચ આપણે વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવીએ છીએ. એના પછી આવે છે કાવ્ય સંગ્રહ. કયો આવે છે? કાવ્ય સંગ્રહ, જેને આપણે ઇંગ્લિશમાં આલ્બમ કહીએ છીએ. શું કહીએ છીએ? આલ્બમ. જેમ કે અત્યારે હનીસિંહનો એક આલ્બમ છે, શું નામ છે? જેમ કે અત્યારે જે મિલિયનર્સ, જેમ કે એનું આલ્બમ્સનું ગીત છે. બીજા ઘણા બધા ગીત છે, જેમ કે 10-12 ગીત એ આલ્બમ્સની અંદર છે. તો આલ્બમ એટલે શું? એક આલ્બમ છે. ઓકે, આઈ થિંક નામ હું ભૂલું છું, કોમેન્ટ કરવાની જરૂર નથી હો. આવી બધી ફાલતુ કોમેન્ટ ના કરતા કે સાહેબ એ હનીસિંહનું આર્યો આલ્બમ હતો, નથી જોતો. ઓકે, આ તો જસ્ટ યાદ આવ્યું એટલે મેં તમને કીધું, બાકી એવું કોમેન્ટ ના કરતા. ચલો, તો કાવ્ય સંગ્રહ, જેને આપણે આલ્બમ કહીએ છીએ, એટલે કે કાવ્ય, એ આલ્બમની અંદર ઘણા બધા કાવ્યો હશે. ઓકે, ચલો, તો કવિતાઓનો સંગ્રહ કરીને કાવ્ય સંગ્રહ બહાર પાડવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં આલ્બમ કહીએ છીએ.
ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો? તો ગુજરાતી કાવ્ય દોહન. કયું હતું? ગુજરાતી કાવ્ય દોહન. સાહિત્ય દ્રષ્ટિએ પંડિત યુગના સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાની કૃતિ કુસુમમાળા એ પ્રથમ કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ છે જેની અંદર ઘણી બધી કાવ્ય છે. ઓકે, એટલે કે સૌથી પહેલા એમ પૂછાય કે સાહિત્ય દ્રષ્ટિએ પંડિત યુગના સાહિત્યકાર, ટૂંકમાં એમ યાદ રાખો, પ્રથમ કાવ્ય સંગ્રહ કયો હતો? તો એ હતું કુસુમમાળા, જેની અંદર ઘણા બધા શું હતા? કાવ્ય, એટલે કે ઘણી બધી કવિતાઓ હતી, એવું તમે કહી શકો. કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો તો? આ કુસુમમાળા એ નરસિંહરાવ દિવેટિયા દ્વારા. ક્લિયર? તો આ જસ્ટ આપણે યાદ રાખી લઈશું. એના પછી ત્રીજા નંબરે આવે છે નવલકથા. સાહેબ નવલકથા જે શું હશે? પદ્ય હશે? ના સાહેબ, શું હશે? ગદ્ય હશે. ઓકે, નવલકથા જેને આપણે નોવેલ પણ કહીએ છીએ. ઓકે, તો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ઈસવીસન 1866માં નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખાયેલી. કયો? કરણ ઘેલો. કયું? કરણ ઘેલો, જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા થઈ ગયા કરણ વાઘેલા, જેની વાત આપણે કરીશું. કર્ણદેવ વાઘેલા. ઓકે, એમનું નામ છે. અને દિલ્હી સલ્તનતના શાસક છેલ્લા, એટલે કે પછી એમના પછી દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે અલાઉદ્દીન ખિલજી. તો એમનું વર્ણન, એમની આખી સ્ટોરી છે જે હું અત્યારે નહીં કહું, ઇતિહાસની અંદર કહીશ. તો કરણ વાઘેલા, કરણ ઘેલો, ઓકે, આ જે સાહિત્ય લખવામાં આવેલી કૃતિ છે, કોને લખેલી છે? નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા. એક નવલકથા છે જે કોના ઉપર લખેલી છે? તો વાઘેલા વંશના અંતિમ રાજા થઈ ગયા કર્ણદેવ વાઘેલા અથવા તો કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના શાસક અલાઉદ્દીન ખિલજીનું જે આખી સ્ટોરી છે એનું વર્ણન કરેલું છે. કનૈયાલાલ મુનશી જે ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર છે, જેમને સૌ પ્રથમ ગુજરાત અસ્મિતાને નવલકથાની અંદર ઉતારી હતી. આ ઇમેજ છે કનૈયાલાલ મુનશીની. ધૂમકેતુએ ભારતના મૌર્ય વંશ, ગુપ્ત વંશ, ગુજરાતની અંદરનો સુનેરો વંશ એટલે સોલંકી વંશને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે. ગાંધી યુગના સાહિત્યકારોએ સમાજના પછાત વર્ગો કે તરછોડાયેલા વર્ગને સાહિત્યમાં સ્થાન આપ્યું. ત્યારથી જાનપદી નવલકથાઓના યુગની શરૂઆત થઈ. નવલકથાઓના જે મૂળ છે એ ક્યાં છુપાયેલું છે? યુરોપની અંદર છુપાયેલું છે. તો આ એક યુરોપિયન સાહિત્ય પ્રકાર છે નવલકથા. નવલકથાને ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, મતલબ કે આખું બહુ મોટી હોય છે, જેને ભાગની અંદર પણ ડિવાઈડ કરી શકો છો નવલકથાની અંદર. ઓકે, એના પછી આવે છે ચોથા નંબરે નાટક. તો નવલકથા યુ તમને ખબર જ હશે, નોવેલ જે આપણે કહીએ છીએ. ઓકે, અને આ શું છે? પદ્ય નથી હોતા, હવે ગદ્યની શરૂઆત, મતલબ કે ધીમે ધીમે ગદ્ય એડ થતું રહ્યું. અત્યાર સુધી જે શું હતું? બધું પદ્યની અંદર હતું, મતલબ કે કાવ્ય સ્વરૂપે હતું. હવે ધીમે ધીમે વાર્તા સ્વરૂપે બધી વસ્તુઓ સાહિત્ય પ્રકાર આવતા ગયા છે. એમાં છે નવલકથા. એના પછી જે ચોથા નંબરે છે નાટક. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ નાટક વિનાનો કાળ છે. મતલબ કે આગળ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જોઈ ગયા ને દયારામ સુધી, નરસિંહ મહેતાથી દયારામ સુધી, એની અંદર કોઈ વચ્ચે નાટક હતું નહીં. ઓકે, નાટક બાટક જેવું કંઈ ખાસ હતું નહીં. પરંતુ અર્વાચીન એટલે કે આધુનિક કાળની અંદર તમે જુઓ કે નાટકની શરૂઆત થઈ, જેને આપણે થિયેટર્સ કહીએ છીએ. જેમ કે અત્યારે જે તમે જૂના તમે એક્ટર જો, જેમ કે પરેશ રાવલ છે અને બીજા ઘણા બધા જે મોટા મોટા અત્યારે ગરડા જે થઈ ગયા છે એક્ટર્સ, એમને શરૂઆત ક્યાંથી કરી હતી? થિયેટર્સથી કરી હતી. થિયેટર્સ ધેટ્સ મીન્સ કે નાટક. ઓકે, તો નાટક એ પાત્રો દ્વારા ભજવી શકાય તેવો સાહિત્ય પ્રકાર છે. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક દલપત રામ દ્વારા લખાયેલું કયું છે? લક્ષ્મી. આ યાદ રાખી લઈશું, લક્ષ્મી. ઓકે, હાઇલાઇટ કરવાનું ભૂલી ગયો છું. તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કોને લખ્યું હતું? દલપત રામ દ્વારા, જેનું નામ હતું લક્ષ્મી. ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તા લાયકી ધરાવતું નાટક જે રમણભાઈ નીલકંઠ દ્વારા લખવામાં આવ્યું હતું એ હતું રાયનો પર્વત. કયું? રાયનો પર્વત. આ પણ આપણે યાદ રાખી લઈશું. ગુજરાતી ભાષામાં નાટક ક્ષેત્રે ચંદ્રવદન મહેતા, ચીનુ મોદી એ ઉત્તમ છે. નાટકને અનુરૂપ રંગમંચની ભૂમિ સાથે સંકળાયેલા ગુજરાતી રંગમંચના પિતા કોણે ગણવામાં આવે છે? રણછોડરામ ઉદયરામ દવેને ગણવામાં આવે છે. પરંતુ રંગમંચના ક્ષેત્રે આગળ પડતું નામ કોનું છે? જયશંકર સુંદરી. ઓકે, જયશંકર સાહેબ પોતે ઓકે સ્ત્રીનું પાત્ર બહુ ભજવતા હતા, તો એના પછી એમનું ઉપનામ સુંદરી આપી દીધું. ઓકે, તો એમનું નામ પણ આગળ છે નાટકની અંદર. આધુનિક નાટક મૂળ યુરોપિયન સાહિત્ય પ્રકાર છે.
વિલિયમ શેક્સપિયર અને જ્યોર્જ બર્નાર્ડ શો એ ઉત્તમ નાટ્યકાર છે ક્યાંના? એ યુરોપના. ઓકે, તો આ પણ એક સાહિત્ય પ્રકાર છે ક્યાંનો છે? આપણે યુરોપથી કોપી મારે છે. કોપી તો ના કહી શકાય, પરંતુ ત્યાંનો છે. ઓકે, એટલે કે એમાં પણ ત્યાં નાટક જોવા મળતું હતું, જેમાં મહાન નાટ્યકાર ત્યાંના થઈ ગયા વિલિયમ શેક્સપિયર અને જ્યોર્જ બર્નાર્ડ શો. ક્લિયર? આપણે વાત કરીએ તો એમાં જયશંકર સુંદરી છે, રણછોડરાવ ઉદયરામ દવે છે, પછી દલપતરામ છે, આ બધા નાટ્યકારો છે. એના પછી 5મા નંબરે આવે છે ગઝલ. ગઝલ નામ સાંભળ્યું જશે. તો ગીત, સોનેટ અને મુક્તકની જેમ ગઝલ પણ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર ગણાય છે. ગઝલ પ્રેમીની અનુભૂતિને વાચા આપે છે, તેથી તેને પ્રેમની જબાન કહેવામાં આવે છે. ગઝલને પ્રેમની જબાન કહેવામાં આવે છે. ગઝલનું મૂળ અરબી ભાષામાં છે, ત્યારથી પછી ફારસીમાં આવ્યું અને એના પછી ઉર્દુમાં આવ્યું. એના પછી જ્યારે મુસ્લિમ લોકો એ ભારતની અંદર આવ્યા તો સાથે સાથે આ બધું લેતા આવ્યા. એટલે કે ભારતની અંદર ઘણી બધી ભાષાઓની અંદર અવતરી શું સાહેબ? ગઝલ. ક્લિયર? તો ગઝલ છે, આ જે ગઝલ સાહિત્ય પ્રકાર છે એ મૂળ એનું ક્યાં છે? અરબી ભાષામાં છે. એના પછી ફારસી ભાષામાં આવ્યું, એના પછી ઉર્દુ ભાષામાં આવ્યું અને એના પછી ધીમે ધીમે જ્યારે મુસ્લિમ શાસકો બધા આવ્યા તો ધીમે ધીમે આ જે ગઝલ છે એ ગઝલ પણ ધીમે ધીમે પછી ભારતની અંદર પ્રવર્ત્યું. ગઝલના એક શેરમાં 2 પંક્તિ હોય છે. આ ઉર્દુ ભાષા અને હિન્દી ભાષા બોલવામાં સરખી હોય છે, લખવામાં અલગ અલગ હોય છે. ઓકે, તો ઉર્દુ ભાષા લખી એ બોલવામાં હિન્દી જેવી જ હોય છે. ગઝલના એક શેરમાં 2 પંક્તિ હોય છે. એવા અનેક શેરની ગઝલ બને છે. સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 પંક્તિ અને વધુમાં વધુ 19 કે તેથી વધુ પણ શેર હોય છે. ફરીથી રિપીટ કરું છું, ગઝલમાં એક શેરની અંદર 2 પંક્તિ હોય છે. એક શેરમાં 2 પંક્તિ હોય છે. આવા અનેક શેરની ગઝલ બને છે. હવે આ જે ગઝલ છે, આ ગઝલની અંદર શેરની વાત કરીએ તો ઓછામાં ઓછા 5 શેર અને વધુમાં વધુ 19 શેર અને એક શેરમાં 2 પંક્તિ. ઓકે, તો આ રીતના ગઝલ બનતી હોય છે. ગઝલનો પહેલો શેર એને શું કહેવામાં આવે છે? મતલા કહેવામાં આવે છે. અને અંતિમ શેર હોય એને મક્તા કહેવામાં આવે. આ યાદ રાખજો, ગઝલનો પહેલો જે શેર હોય છે એને મતલા કહેવામાં આવે અને જે છેલ્લો શેર હોય એને મક્તા કહેવામાં આવે છે. મક્તામાં કવિ પોતાનું તખલ્લુસ કે નામ છે એ એડ કરતા હોય છે સામાન્ય રીતે. આગળ વાત કરીએ, શેરની પહેલી પંક્તિ એને ઉલા મિશ્રો અને જે બીજી પંક્તિ હોય છે એને સાની મિશ્રો કહેવામાં આવે છે. કોઈ શેર હોય જેની અંદર 2 પંક્તિ હોય તો આ જે પહેલી પંક્તિ હોય એને ઉલા મિશ્રો કહેવામાં આવે છે અને આ જે બીજી પંક્તિ હોય એને સાની મિશ્રો કહેવામાં આવે છે. તો આ એક શું થઈ ગયું? શેર થઈ ગયું. એક શેરમાં 2 પંક્તિ અને ગઝલની અંદર 5 થી લઈને 19 શેર હોય છે. ક્લિયર? ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણે ગણવામાં આવે છે? તો બાલાશંકર કંથારિયાને ગણવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતી ગઝલના પિતા કોણે ગણવામાં આવે છે? બાલાશંકર કંથારિયાને ગણવામાં આવે છે, જેમને એક ઉપનામ પણ મળેલું છે કલાંત કવિ. શું? કલાંત કવિ એમને ઉપનામ મળેલું છે. એના પછી 6થા નંબરે આવે છે સાહેબ સોનેટ. શું આવે છે? સોનેટ. તો સોનેટ એ મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે, આપણા એનો નથી. ક્યાંનો છે? ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. અને ઇટાલિયન શબ્દ સોનો, સોનોનો મતલબ થાય અવાજ, એના ઉપરથી આ સોનેટ શબ્દ છે એ બન્યો છે. ફરીથી રિપીટ કરું છું, સોનેટ એ આપણા ગુજરાતનો નહીં, ત્યાંથી આવીને ઉતરેલો પ્રકાર છે ઇટાલિયન. તો ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે અને આ જે શબ્દ છે સોનેટ એ સૌનો, જેનો મતલબ અવાજ થાય છે, ત્યાંથી આ શબ્દ ઉતરીને આવ્યો છે. સોનેટની અંદર 14 પંક્તિ હોય છે. કેટલી? 14 પંક્તિઓનું કાવ્ય છે. સોનેટને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. હવે 3 અલગ અલગ ભાગ છે, જેમ કે શેક્સપિયર સાઇડ સોનેટ. અલગ અલગ પ્રકારના 3 સોનેટ છે. એક તો શેક્સપિયર સાઇડ સોનેટ, જેમાં કઈ રીતના હશે તો 4 4 4 અને 2 આ રીતના હશે. 14 કાવ્યો હશે, એમાં 4 4 4 અને 2 આ રીતના હશે. બીજું હોય છે મિલ્ટન સાઇડ સોનેટ, જે અનિયમિત હોય છે, એટલે કે કંઈ નક્કી હોતું નથી કે કેટલા જે પંક્તિ હશે એમાં પંક્તિઓ કઈ રીતના ગોઠવાયેલી હશે એ નક્કી હોતું નથી. અને જે પેટ્રોક્સાહી સોનેટ હોય છે એમાં પહેલામાં 8 અને બીજામાં 6 આ રીતના પંક્તિઓ ગોઠવાયેલી હશે. તો શેક્સપિયર સાઇઝ સોનેટની અંદર પંક્તિઓ 4 4 4 2 એ રીતના ગોઠવાયેલી હશે. મિલ્ટન સાઇઝ સોનેટમાં અનિયમિત હશે અને પેટ્રોક્સાહી સોનેટની અંદર પહેલા 8 પંક્તિ પછી 6 પંક્તિ આ રીતના ગોઠવાયેલી હશે. તે શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે વિના ગવાતી ટૂંકી પદ્ય રચના હતી, પરંતુ જેમ 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 સમય વીતતો ગયો એમ એમ સોનેટનો વિકાસ થતો ગયો.
ગુજરાતી ભાષામાં પ્રથમ સોનેટની રચના અથવા તો સોનેટના પિતા ગુજરાતની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર સોનેટના પિતા કોને કહેવામાં આવે છે? બકા ઠાકોરને. એટલે કે આખું કહીએ તો બળવંતરાય કલ્યાણજી ઠાકોર, બકા ઠાકોર, એમને ગણવામાં આવે છે. અને એમની પહેલી કૃતિ અથવા પહેલી રચના સોનેટની અંદર એ છે ભણકાર. ઓકે, ભણકારથી થઈ એમની શરૂઆત, સોનેટની શરૂઆત એમને ભણકારથી કરી એવું માનવામાં આવે છે. ત્યારે 1887માં બળવંતરાય કલ્યાણજી રાય ઠાકોર એટલે કે બકા ઠાકોરને સોનેટના પિતા કહેવામાં આવે છે. ક્લિયર? આ આપણે યાદ રાખીશું. ચલો, એના પછી 7મા નંબરે આવે છે ખંડકાવ્ય. ખંડકાવ્ય, ચલો ખંડકાવ્યની વાત કરીએ તો ખંડકાવ્ય એ મહાકાવ્યનો એક પેટા પ્રકાર છે, જેમાં ઉર્મી કાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને ધ્યાનમાં રાખીને ખંડકાવ્યની રચના કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર મણિશંકર રત્નજી ભટ્ટ, જેમને આપણે ઉપનામ તરીકે ઓળખીએ છીએ કવિકાંત. કવિકાંત કોણ? કવિકાંત તો મણિશંકર રત્નજી ભટ્ટ, જેને આપણે કવિકાંત કહીએ છીએ, પૂર્વાલાપ નામનો પ્રથમ ખંડકાવ્યની રચના કરી હતી. તો એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કયું હતું? તો પૂર્વાલાપ. રચના કોને કરી હતી? કવિકાંત. કવિકાંત જેમનું કોને કહેવામાં આવે છે? કવિકાંત તો મણિશંકર રત્નજી ભટ્ટ, જેમને કવિકાંત કહેવામાં આવે છે. યાદ રાખી લેજો. ખંડકાવ્યમાં માનવ જીવનમાં કોઈ એકાદ પ્રસંગનું આલેખન હોય છે, જે ઐતિહાસિક, પૌરાણિક કે કાલ્પનિક હોઈ શકે છે. માનવ જીવનની અંદર કોઈ એવી પ્રાસંગિક વસ્તુ અથવા ઘટના જેનું નિરૂપણ આની અંદર કરવામાં આવે, પછી ઐતિહાસિક હોય, કાલ્પનિક પણ હોઈ શકે અને પૌરાણિક પણ હોઈ શકે. ખંડકાવ્ય કરુણાંત નાટક જેવું છે, જેનો ક્રમ નીચે મુજબ હોય છે. મતલબ કે એક નાટક જેવું હોય જેમાં 4 ભાગ હોય. મતલબ કે શરૂઆત ક્યાંથી થાય? વસ્તુ વિસ્ફોટથી થાય. પછી એની અંદર શું એડ થતું જાય? તો વસ્તુ વિકાસ થાય. જેની વાત થઈ રહી છે એનો ધીમે ધીમે વિકાસ થાય. પછી તેની પરાકાષ્ઠા આવે અને પરિણામ તરફ ઢળે અને પછી પરિણામ આવે. એટલે કે મૂવી ટાઈપ હોય. એટલે કે શરૂઆતની અંદર સ્ટોરી બિલ્ડઅપ થાય, પછી જે એક્ટર્સ ને એક્ટ્રેસ હોય એની સ્ટોરી બિલ્ડઅપ થાય. ધીમે ધીમે પછી એ સ્ટોરી બિલ્ડઅપ થતી જાય. એના પછી ધીમે ધીમે શું થાય? મતલબ કે પછી ઝઘડે ને મળે ને, મતલબ કે ટૂંકમાં આખી આમ જે ખંડકાવ્ય છે એના પણ આ રીતના સ્ટોરી બિલ્ડઅપ થતી હોય. એટલે કે આ રીતના થતું હોય, પહેલા વસ્તુ વિસ્ફોટ થાય, પછી વસ્તુનો વિકાસ થાય, પરાકાષ્ઠા આવે, પછી ધીમે ધીમે સ્ટોરી છે પરિણામ તરફ ઢળે અને પછી પરિણામ આવે. એ રીતના ખંડકાવ્યમાં જીવનનું કોઈ દ્રષ્ટિબિંદુ, કોઈ આદર્શ બતાવવાનો હોય છે, જેમાં વસંત વિજય, રમા, પછી મૃગ તૃષ્ણા, પછી અતિજ્ઞાન, ચક્રવાક, મિથુન, પછી દેવયાની, ભરત, પછી સારસી, વીણાનો મૃગ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શું છે? તો આ બધા ખંડકાવ્યો છે. એના પછી નેક્સ્ટ 8મા નંબરે આવે છે નવલિકા. પેલું જે નોવેલ હતું એ બહુ મોટું હતું, ભાગોની અંદર વિભાજિત કરવું પડતું હતું. સાહેબ એનો જ એક નાનો પ્રકાર એટલે નવલિકા, જેને ટૂંકી વાર્તા કહીએ. નવલકથા એ બહુ લાંબી વાર્તા હોય, નોવેલ કહેવામાં આવે. આ એનો નાનો પ્રકાર તમે કહી શકો, ટૂંકી વાર્તા, જેને શું કહેવામાં આવે? નવલિકા કહેવામાં આવે. તો નવલકથા કરતા નાનો સાહિત્ય પ્રકાર એટલે કે ટૂંકી વાર્તા, જેમાં કોઈ એક વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તેનું વર્ણન કરવામાં આવે છે. મલ્યાનીલ આ શું છે સાહેબ? આ મલ્યાનીલ એ એમનું લાડકવાયું નામ છે. કોનું? તો કંચનલાલ મહેતાનું. તો મલ્યાનીલ એટલે કે કંચનલાલ મહેતા દ્વારા રચિત ગોવાલણી અને બીજી વાતો એ પ્રથમ ગુજરાતી સાહિત્ય નવલિકા છે, એટલે કે ટૂંકી વાર્તા છે. આપણે યાદ રાખીશું. નવલિકા ક્ષેત્રની અંદર ઉત્તમ કૃતિ ધૂમકેતુ દ્વારા લખાયેલ તણખા મંડળ ભાગ 1 થી લઈને 4 છે. ધૂમકેતુએ નવલિકાને તણખો પણ કહ્યું છે. શું કીધું છે? લાડક ભાષામાં મતલબ કે કહેવાય કે આ નવલિકાને ધૂમકેતુ દ્વારા શું કહેવામાં આવ્યું છે? તણખો કહેવામાં આવ્યું છે. એટલે કે ટૂંકી વાર્તાને તણખો પણ કીધું છે. કોને? ધૂમકેતુ. એટલું યાદ રાખી લો. આ ઉપરાંત રામનારાયણ વિશ્વનાથ પાઠકે દ્વિરેફ ઉપનામથી વાર્તા પણ લખેલી છે. ઓકે, નવલિકા લખેલી છે, ટૂંકી વાર્તા લખેલી છે. એના પછી 9મા નંબરે આવે છે નિબંધ. જો હું અહીંયા બોલું છું, આની પીડીએફ હું તમને આપીશ, એમાંથી શાંતિથી તમે આ બધું વાંચી લેજો. ક્લિયર? કારણ કે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે એ હું લઈને આવ્યો છું. આની પીડીએફ તમે લઈ લેજો અને પછી વાંચી લેજો. ઓકે, સરસ રીતના વાંચજો. કોઈ પણ સાહિત્ય પ્રકાર, એની પ્રથમ કૃતિ, સાહિત્યકાર ખાસ યાદ રાખી લેજો. એ જે સાહિત્ય પ્રકાર છે કોને ઉદ્ભવ એને કર્યો, કોને એ સાહિત્યકારના પિતા ગણવામાં આવે છે, અને એ સાહિત્ય પ્રકાર છે, જે સાહિત્ય સ્વરૂપ છે, એની પહેલી કૃતિ કઈ છે એ યાદ રાખી લેજો. ઓકે,
એના પછી 9મા નંબરે આવે છે નિબંધ. નિબંધના પ્રકારો નીચે મુજબ છે. કાં તો પ્રવાસ નિબંધ. હવે સાહેબ આ તો નિબંધ તો બધાને ખબર છે, આપણે નાનપણમાં પણ લખવામાં આવતું હતું ને એક્ઝામની અંદર, 5મા 6મા 7મા 8મા ધોરણની અંદર. ઓકે, નિબંધ લખો, કોઈ એક લખેલું હોય કે ભાઈ આના ઉપર નિબંધ લખો, ગાય ઉપર નિબંધ લખો, તો બસ એ નિબંધ છે. તો પ્રવાસ ઉપર નિબંધ હોઈ શકે, પછી લલિત નિબંધ હોઈ શકે, ચિંતનાત્મક હોઈ શકે. ઓકે, તો અલગ અલગ પ્રકારના નિબંધ હોઈ શકે. જેને કોઈ બંધન નથી એવો સાહિત્ય પ્રકાર, પોતાની મરજીથી લખવાનું. મતલબ કે તમને કોઈ ટોપિક આપેલો હોય, એ ટોપિક ઉપર તમને જે યાદ આવે એના વિશે તમારે જે લખવું હોય તમે લખી શકો. ઈસવીસન 1851માં નર્મદે મંડળી મળવાથી થતા લાભ પ્રથમ ગુજરાતી નિબંધ લખ્યો. ગુજરાતી સાહિત્યની અંદર નિબંધ સ્વરૂપ છે એની પ્રથમ કૃતિ કઈ છે? મંડળી મળવાથી થતા લાભ. કોને લખેલી છે? નર્મદ. ઓકે, યાદ રાખી લઈશું. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ, આ બધા નિબંધો છે, આ બધા રચનાકારો છે, આ બધા એમના નિબંધો છે. તો મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમને પૂર્વ અને પશ્ચિમ, પછી નારી પ્રતિષ્ઠા અને ચારિત્ર, આ બધા નિબંધ લખેલા છે. પછી ઉમાશંકર જોશીએ ગોષ્ઠી ઉઘાડી બારી, આ નિબંધ લખેલા છે. પંડિત સુખલાલજીએ ચિંતન અને દર્શન, આ શું લખેલું છે? નિબંધ લખેલા છે. વિજયરાય વેદ દ્વારા નાજુક સવારી, નિબંધ લખેલો છે. કાકા સાહેબ કાલેલકર દ્વારા જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ, આ બધા નિબંધ લખેલા છે. કિશોરલાલ મસરૂવાલા દ્વારા સમૂડી ક્રાંતિ, પછી કેળવણીના પાયા, સંસાર અને ધર્મ, આ બધા નિબંધ લખેલા છે. તો આ બધા સાહિત્યકાર છે, એમના દ્વારા આ બધા નિબંધ લખવામાં આવ્યા છે. પરંતુ પહેલું આપણે શું યાદ રાખીશું? મંડળી મળવાથી થતા લાભ. કોને લખ્યું છે? નર્મદે, કારણ કે આ પહેલો નિબંધ છે. ઓકે, ચલો. એના પછી 10મા નંબરે આવે છે આત્મકથા, જેને ઓટોબાયોગ્રાફી કહેવામાં આવે છે. જો આત્મકથા અને આત્મચરિત્ર આ બંને વસ્તુ અલગ છે. એટલે કે બાયોગ્રાફી એન્ડ ઓટોબાયોગ્રાફી આ બંને વસ્તુ અલગ છે. સાહેબ, ઓટોબાયોગ્રાફી કોને કહેવામાં આવે અને બાયોગ્રાફી કોને કહેવામાં આવે? તો હું જ મારી આત્મકથા લખું તો આને કહેવાય ઓટોબાયોગ્રાફી, એટલે કે આત્મકથા. હું મારી આત્માની કથા લખું છું, આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફી. હું જ લખું છું અને મારું જ લખું છું. બાયોગ્રાફી એટલે શું? તમે કોઈક બીજાની લખો છો, તમે કોઈક બીજાના જીવન ઉપર લખો છો, એમની આત્મકથા લખો છો, તો એને શું કહેવાય? બાયોગ્રાફી. જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો જીવન ચરિત્ર કહેવાય, અથવા તો આત્મચરિત્ર કહેવાય. ઓકે, અથવા તો બીજાના જીવનનું ચરિત્ર તમે લખો છો. ઓકે, હવે એક્ઝામની અંદર પૂછાય કે કયું અધૂરું કહેવાય, કયો અધૂરો સાહિત્ય પ્રકાર છે અને કયો પૂર્ણ સાહિત્ય પ્રકાર છે. તો ઓબ્વિયસલી આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફી છે એ હંમેશા અધૂરો સાહિત્ય પ્રકાર છે, અધૂરો. હવે સાહેબ કેમ આવું? હવે ઓબ્વિયસલી માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે હું 65 વર્ષની ઉંમરે મારી ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા લખું છું. 65 વર્ષની ઉંમરે હું મારી આત્મકથા લખું છું, તો હું ક્યાં સુધી લખી શકીશ? ઓબ્વિયસલી 65 વર્ષ સુધી મારા જીવનની અંદર જે જે વસ્તુ થઈ હશે એ હું લખી શકીશ અને એના પછી હું પબ્લિશ કરી દઈશ. પરંતુ 65 થી લઈને માની લો કે હું 100 વર્ષ જીવું છું, તો 65 થી લઈને 100 વર્ષ મારા જીવનની અંદર શું થયું એ કોણ લખશે? એટલા માટે આજે મારી બાયોગ્રાફી છે એ અધૂરી જ કહેવાય ને, કારણ કે મારું જીવનનું અડધું આની અંદર આવ્યું, પરંતુ બાકીનું ક્યાં ગયું? બાકીનું તો આવ્યું નહીં. તો હંમેશા જે ઓટોબાયોગ્રાફી છે એટલે કે આત્મકથા છે, એટલે કે કોઈ સાહિત્યકાર પોતાના જીવન વિશે પોતાની જ આત્મકથા લખે છે, તો એ હંમેશા અધૂરો સાહિત્ય પ્રકાર ગણાશે. જ્યારે વાત કરીએ આપણે બાયોગ્રાફી અથવા તો આત્મચરિત્ર, એ પૂર્ણ ગણીશું. એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, એક્ઝામ્પલ તરીકે ગાંધીજીનું મૃત્યુ થઈ ગયું છે, તો કોઈ વ્યક્તિ છે એ ગાંધીજી વિશે લખે, એમના જીવન ચરિત્ર વિશે લખે, તો એ આખું લખવાનું. એટલે કે એમનો જન્મથી લઈને એમના મૃત્યુ સુધી બધી વસ્તુ હવે અવેલેબલ છે, તો એમના જીવન વિશે લખશે તો ઓબ્વિયસલી પૂર્ણ ગણાશે. ક્લિયર? તો સાહિત્યકાર સ્વયં પોતાના જીવનની વાતને સાહિત્યના માધ્યમમાં ઉતારે તેને આત્મકથા કહેવાય છે. આત્મકથા તમામ સાહિત્ય પ્રકારોમાં અધૂરો સાહિત્ય પ્રકાર છે. ઓબ્વિયસલી ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા નર્મદ એમને લખી હતી મારી હકીકત, યાદ રાખીશું. પરંતુ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ સૌથી સારી આત્મકથા ગાંધીજીએ લખી હતી એમના જીવન ઉપર, જે હતું સત્યના પ્રયોગો. ઓકે, સત્યના પ્રયોગો, ધ એક્સપેરિમેન્ટ ઓફ ટ્રુથ, સત્યના પ્રયોગો, જેમાં ગાંધીજીએ પોતે અલ્પાત્માથી મહાત્મા કઈ રીતના બને, અલ્પાત્મા એટલે કે સામાન્ય આત્માથી મહાત્મા કઈ રીતના બને, એની સત્ય હકીકત એની અંદર એમણે દર્શાવેલી છે.
કનૈયાલાલ મુનશીએ અડધી રસ્તે અને સીધા ચડાન, પછી રમણલાલ વસંતલાલ દેસાઈએ ગઈકાલ તથા મધ્યાહનના મૃગજળ, પછી બળવંતરાય ઠાકોરે પંચોતેરમ એવું લખ્યું છે. પછી આ બધા સાહિત્યકારો છે અને એમના દ્વારા લખેલી આત્મકથા અથવા તો ઓટોબાયોગ્રાફી છે. પછી ચંદ્રવદન મહેતાએ ગઠરિયા શ્રેણી એવું લખેલું છે, એમની આત્મકથા લખી છે. પછી નાણાભાઈ ભટ્ટે થડતર અને ચણતર એમની આત્મકથા છે. ઇન્દુલાલ યાજ્ઞિકે મારી આત્મકથા ભાગ 1 થી 4 લખેલું છે. જયશંકર સુંદરીએ થોડા આંસુ થોડા ફૂલ લખેલું છે. સ્નેહરશ્મિએ મારી દુનિયા લખેલું છે. પછી સાયફલ્ય ટાણું લખેલું છે. ઉઘડે નવી ક્ષિતિજ લખેલું છે અને ચંદ્રકાંત બક્ષીએ બક્ષીનામા લખેલું છે. તો આ બધી સાહિત્યકારો અને એમની ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથાઓ છે. આ બધું યાદ નહીં રાખો, જસ્ટ આપણે એટલું યાદ રાખી લો. પહેલી કઈ હતી? મારી હકીકત નર્મદ એમના દ્વારા લખવામાં આવી છે અને સૌથી શ્રેષ્ઠ મહાત્મા ગાંધીએ લખેલી છે, એમના સત્યના પ્રયોગો એક્સપેરિમેન્ટલ ઓફ ટ્રુથ. ઓકે, એના પછી આત્મચરિત્ર એને કહેવામાં આવે છે બાયોગ્રાફી. તમે કોઈ બીજાના જીવન વિશે તમે લખો છો તો કોઈ બીજા દ્વારા લખાયેલી પ્રખ્યાત વ્યક્તિનું જીવન ચરિત્ર એને આત્મચરિત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે આત્મકથા જેવો જ એક સાહિત્ય પ્રકાર છે, પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે, મેં કીધું એમ, અને આત્મચરિત્ર છે એ પૂર્ણ હોય છે. હવે નારાયણભાઈ દેસાઈ દ્વારા લખાયેલું અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એ પ્રખ્યાત આત્મચરિત્ર છે. સાહેબ, આ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એની અંદર કોની વાત કરવામાં આવી છે? તો મહાદેવભાઈ દેસાઈની વાત કરવામાં આવી છે. ઓકે, તો નારાયણભાઈ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈના જીવન ચરિત્ર વિશે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નામની કૃતિ લખેલી છે. ક્લિયર? તો આઈ હોપ સો. તો આને શું કહેવાય? આત્મચરિત્ર કહેવાય, બાયોગ્રાફી. એટલે કે તમે બીજાના વિશે, બીજાના જીવન વિશે તમે લખો છો. એના પછી પ્રવાસ વર્ણન, આ પણ એક સાહિત્ય પ્રકાર છે. તો આ સાહિત્ય પ્રકારમાં લેખક એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે. આ સાહિત્ય પ્રકારમાં કાકા સાહેબ કાલેલકર વધુ સાહિત્ય લખ્યું છે. આ ઉપરાંત પ્રીતિસેન ગુપ્તા અને ભોળાભાઈ પટેલ પણ પ્રવાસન વર્ણન વિશે સર્જન કરેલ છે. જસ્ટ એટલું તમે ખાસ યાદ રાખી લો કે નીચેનામાંથી એવો કયો સાહિત્ય પ્રકાર છે જેમાં એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરવામાં આવે છે? તો એવો સાહિત્ય પ્રકાર એટલે પ્રવાસ વર્ણન. એટલું ખાસ યાદ રાખી લેજો. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે મહાનવલકથા. સાહેબ, આગળ નવલકથા જોઈ ગયા ને, એને થોડું મોટા સ્વરૂપે તમે બતાવો તો મહાનવલકથા, જેની અંદર અલગ અલગ ભાગ, મતલબ કે નવલકથા પરંતુ વધારે સેક્શનની અંદર ડિવાઈડ હોય એવી નવલકથા, મોટી નવલકથા, એને મહાનવલકથા કહેવામાં આવે છે. જેમ કે સરસ્વતી ચંદ્ર, જેનો ભાગ 1 થી લઈને 4, 1, 2, 3, 4 એવા ભાગ પાડવામાં આવે. તો નવલકથા, પરંતુ બહુ મોટી નવલકથા, જેને 4 ભાગની અંદર પબ્લિશ કરવામાં આવે છે, જે કોને લખી છે? ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા. ઓકે, તો નવલકથાનો જ એક ભાગ છે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગને વિસ્તૃત ડિટેલ્સમાં આલેખવામાં આવે છે. ઈસવીસન 1887માં ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર ભાગ 1, ત્યારબાદ પછી 1, 2, 3, 4, 1 થી લઈને 4 સુધી લખેલ છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા છે. ઓકે, યાદ રાખીશું, સરસ્વતી ચંદ્ર એ નવલકથા નથી, પ્રથમ નવલકથા નથી, પ્રથમ મહાનવલકથા છે. આ યાદ રાખી લેજો. ઓકે, એના પછી આવે છે શબ્દકોશ. જેમ કે અત્યારે તમે જો કે શબ્દકોશ એટલે ડિક્શનરી તમે કહી શકો. ઓકે, તો વાત કરીએ આપણે શબ્દકોશની, તો ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને જોડણીની શુદ્ધિકરણ માટે સૌપ્રથમ નર્મદ દ્વારા રચાયેલો નર્મકોશ આ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ છે. પરંતુ ગુજરાતી ભાષાનું માન્ય જોડણી કોષનું નિર્માણ ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી, તો એના પ્રાંગણમાં મહાત્મા ગાંધીની પ્રેરણાથી અને અનેક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ એક શબ્દકોશ બનાવવામાં આવે છે, જેનું નામ છે સાર્થ. તો આ સાર્થ જે જોડણી કોર્સ છે, જે અત્યારે અવેલેબલ છે તમારે, મતલબ કે અત્યારે એક્ઝિસ્ટન્સમાં આનું જે જોડણી કોર્સ છે એ અત્યારે એક્ઝિસ્ટ કરે છે, માન્ય ગણવામાં આવે છે. તો સૌથી પહેલો નર્મકોશ છે, જે નર્મદા દ્વારા રચિત છે. નર્મદા નહીં યાર, નર્મદ દ્વારા રચિત છે એ નર્મકોશ છે. અને ગુજરાતી સાહિત્યનું માન્ય અત્યારે હાલ જે જોડણી કોષ માનવામાં આવે છે એ
સાર્થ જોડણી કોષ છે, જે કોના દ્વારા બનાવવામાં આવે છે? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બનાવવામાં આવે છે, જે અમદાવાદમાં આવેલી છે, જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી. તો ગાંધીજીની પ્રેરણાથી અને અનેક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે. આ સિવાય ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોશનું નિર્માણ વિદ્વાનોની મદદથી કરાવ્યું. ઈસવીસન 1928 થી 54 એમ 26 વર્ષ સુધી તૈયાર થયેલો આ શબ્દકોશ, જેનું નામ છે ભગવત ગૌમંડળ તરીકે ઓળખવામાં આવે છે, જે 9 ભાગની અંદર વહેંચાયેલું છે. ક્લિયર? તો આપણે 3 યાદ રાખીશું: નર્મકોશ, સાર્થ અને ભગવત ગૌમંડળ. આ 3 શું છે? શબ્દકોશ છે, જેની અંદર વ્યાકરણ અને જોડણી એના નિયમો આપેલા છે. એ આખો કોર્સ છે, એટલે કે ડિક્શનરી ટાઈપ તમે કહી શકો. નર્મકોશ નર્મદ દ્વારા બનાવવામાં આવે છે. સાર્થ જોડણી કોષ છે એ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને આ ભગવત ગૌમંડળ એની રચના કોના દ્વારા કરાવવામાં આવી હતી? તો ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા કરાવવામાં આવી હતી. ઓકે, 56 વર્ષ સુધી તૈયાર થયેલો, ઓકે, 9 ભાગની અંદર વહેંચાયેલો છે ભગવત ગૌમંડળ. એના પછી 15મા નંબરે આવે છે હાઈકુ. શું આવે છે? હાઈકુ. હાઈકુ એ ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. જુઓ, આધુનિક સમયનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર એ હતું પદ. પરંતુ આખા ગુજરાતી સાહિત્યની વાત થાય તો એમાં સૌથી નાનો સાહિત્ય પ્રકાર એટલે હાઈકુ. ફરીથી રિપોર્ટ કરું છું, માત્ર ને માત્ર જે આધુનિક યુગની વાત કરીએ, અર્વાચીન નહીં, ખાલી ને ખાલી આધુનિક યુગની વાત કરીએ તો એમાં સૌથી નાનો પ્રકાર હતો એ હતું પદ, નરસિંહ મહેતાના પદ. પરંતુ આખા ગુજરાતી સાહિત્યની અંદર વાત કરીએ, આ હાઈકુ એ અર્વાચીનની અંદર આવી ગયું. તો આખા ગુજરાતી સાહિત્યમાં વાત કરીએ તો એમાં સૌથી નાનો પ્રકાર છે એ છે હાઈકુ, જેની અંદર માત્ર 17 અક્ષરનું બંધારણ હોય છે, જેમાં આ રીતના હોય છે 575. ઓકે, 17 અક્ષરનું બંધારણ હોય છે. જે બોધપાઠ આપતો સાહિત્ય પ્રકાર મૂળ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. જાપાનમાં રેંગામાંથી ટાંકા થયું, ટાંકામાંથી હાઈકુ થયું, અને ટાંકાની અંદર 5 પંક્તિઓ હતી, જેમાં અક્ષરોની ગોઠવણી આ રીતના હતી: 57577. ઓકે, 31 શેની અંદર? ટાંકાની અંદર. અહીંયા વાત થાય છે ટાંકાની, અને ટાંકામાંથી જ પછી હાઈકુ બન્યું. ઓકે, તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે હાઈકુ જે સાહિત્ય પ્રકાર છે ક્યાંથી ઉતરીને આવ્યો છે, એનું મૂળ ક્યાં છુપાયેલું છે? તો જાપાન સાહિત્યની અંદર છુપાયેલું છે. મૂળ હોક્કુ શબ્દમાંથી શું બન્યું? હાઈકુ બન્યું. ગુજરાતીમાં સ્નેહ રશ્મિએ પ્રથમ હાઈકુ લખ્યું, જેનું નામ હતું સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. ઓકે, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, જે ગુજરાતી સાહિત્યની અંદર પહેલું હાઈકુ હતું. કોને લખ્યું છે? સ્નેહ રશ્મિ દ્વારા લખવામાં આવ્યું છે. કવિશ્રી સ્નેહ રશ્મિએ હાઈકુના સ્વરૂપને મુક્ત કલ્પ અને સતરાક્ષી તરીકે પણ ઓળખાયું છે. કવિશ્રી ઉષ્ણસે તેને મુક્તકમાં બોધ ડાપણની ઉક્તિ હોઈ શકે એ રીતના ઓળખાયું છે. તો કવિશ્રી સ્નેહ રશ્મિ દ્વારા જે હાઈકુ છે એને શું કીધું છે? તો મુક્તકલ્પ અને સતરાક્ષી, 17 અક્ષરનું છે એટલા માટે સતરાક્ષી કીધું છે. અને જે ઉષ્ણસ કવિ થઈ ગયા, તો એમને આ જે હાઈકુ છે એને મુક્તકમાં બોધડાપણની ઉક્તિ એવું કીધેલું છે. નવલકથાકાર અને કવિશ્રી કિશોરસિંહ સોલંકીએ પણ હાઈકુ અને ટાંકાના મિશ્રણથી હાઈકાનો પ્રયોગ કર્યો છે. મતલબ કે થોડું મિક્સ કરીને એક નવું સાહિત્ય પ્રકાર અથવા તો નવું સાહિત્ય પ્રકારની અંદર એમને બધું લખ્યું છે. કોને? તો કવિશ્રી કિશોરસિંહ સોલંકી હાઈકુ અને ટાંકા એનું મિશ્રણ કરીને હાઈકાનો પ્રયોગ કરેલો છે. ઓકે, એના પછી 16મા નંબરે આવે છે મહાકાવ્ય. સાહેબ, મહાકાવ્ય પૂછાય, બોલાય એટલે આપણને 2 યાદ આવી જાય, એક તો મહાભારત અને બીજું છે રામાયણ. રામાયણ કોને લખેલી છે? તો વાલ્મીકી ઋષિ દ્વારા લખવામાં આવેલી છે રામાયણ. જ્યારે મહાભારત કોને લખેલી છે? તો મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખવામાં આવી છે. એ તો ખબર જ હશે. ઇતિહાસ કે પરંપરાના ઉત્તમ પાત્રોની સિદ્ધિઓનું કથન છે. ઉત્તમ પાત્રો એમાં અંદર કોણ આવી ગયું? મહાભારતમાં કૃષ્ણ ભગવાન આવી ગયા, એ બધા ઉત્તમ પાત્રો કહેવાય. તો એમની સિદ્ધિઓ એમના વિશે લખેલું છે. ટૂંકમાં મહાભારત અને રામાયણ કહું છું, એનાથી તમને આઈડિયા આવી ગયો હશે. તો એ બધું શેમાં આવે? મહાકાવ્યની અંદર આવે. એની અંદર તમે જુઓ કેટલા બધા શ્લોકો છે. એ મહાભારતમાં 1,00,000 થી પણ વધારે શ્લોકો છે. મહાકાવ્ય સર્ગોમાં વિભાજિત થાય છે. સ્વર્ગમાં એક જ છંદનો પ્રયોગ હોય છે. મહાભારત અને રામાયણ ભારતીય સાહિત્યના મહાકાવ્ય છે. ઉમાશંકર જોશીએ મહાપ્રસ્થાન અને
પ્રાચીના નામે પણ મહાકાવ્યો લખેલા છે. એના પછી આવે છે કરુણ પ્રશસ્તિ છેલ્લું. તો કરુણ પ્રશસ્તિ, તો આ કાવ્ય પ્રકારમાં કવિ કોઈ સ્વજન, મિત્ર, સ્નેહી એમનું જ્યારે મૃત્યુ થાય છે તો એ નિમિત્તે આ ટાઈપનું કાવ્ય રચના છે એનો યુઝ કરવામાં આવે છે. ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ દલપતરામે પોતાના મિત્ર એમની યાદમાં ફાર્બસ વિરહ, એટલે કે ફાર્બસથી એ અલગ થયા હતા, એમના મિત્ર હતા ફાર્બસ, તો ફાર્બસ સાહેબથી એ અલગ થયા હતા, તો એનું વર્ણન આની અંદર લખેલું છે, જે પ્રથમ કરુણ પ્રશસ્તિ હતું. તો આ પણ એક સાહિત્ય પ્રકાર છે જેની અંદર કોઈ સ્વજન, મિત્ર, સ્નેહી વગેરેના મૃત્યુને નિમિત્ત બનાવી કાવ્ય રચના, મતલબ કે આની અંદર શું હોય છે, દુઃખનો ભાવ હોય છે, કોઈકને અલગ થવાનો ભાવના હોય છે. ઓકે, તો કરુણ પ્રશસ્તિ આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, તો આ બધા થઈ ગયા તમારા સાહિત્ય સ્વરૂપો. ફરીથી કહું છું, જો આની ડિટેલ્સમાં મતલબ કે તમારે વાંચવું પડશે, તમે એક કોષ્ટક બનાવી દો, અથવા તો હું ચલો એક અલગથી એક લેક્ચર બનાવવાનું ટ્રાય કરું છું, જેમાં એક બાજુ સાહિત્ય પ્રકાર લખેલું હોય અને એ સાહિત્ય પ્રકારની પ્રથમ કૃતિ અને એ સાહિત્ય પ્રકારના સર્જક, એ રીતના હું કંઈક કોષ્ટક બનાવીને ટ્રાય કરું છું નેક્સ્ટ લેક્ચરની અંદર લાવવાનો. તો એનાથી તમને એક સાથે બધી માહિતી, જે કદાચ કોઈના જોડે ટાઈમ ઓછો હોય તો એટલું વાંચી લે તો પણ ચાલે. આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. આમ તો સાહિત્ય મારો સબ્જેક્ટ નથી, પરંતુ મારાથી જેટલું થાય છે એટલું હું ચલાવું છું. ઓકે, બાકી તમે બીજા યુટ્યુબ સાહેબ જે પણ એકેડમીની અંદર કોઈ સારા સાહેબ હોય જે સાહિત્ય ભણાવતા હોય એની સાથે તમે ભણી શકો છો. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.